साक्षात् परब्रह्म तस्मै श्रीगुरवे नमः। ज्ञानप्रदाय गुरवे नमः। ह्रीश्वरनन्दितश्रुतितत्त्वाय गुरवे नमः। गमगधीभावरसलसिताय गुरवे नमः। मम विधिं रागनरहरिं तं सद्गुरुं नमः। साक्षात् परब्रह्म तस्मै श्री
શિક્ષક દિનની પૂર્વ સંધ્યાએ માન્ય શિક્ષણ મંત્રી શ્રી સાથે વિચાર ગોષ્ઠીના કાર્યક્રમમાં ઉપસ્થિત જેમની નિશ્રામાં શિક્ષણ વિભાગ અને આજનો કાર્યક્રમ છે એવા કેબિનેટ મંત્રી ડેડોડ સાહેબ, સાથે રાજ્ય કક્ષાના શિક્ષણ મંત્રી પ્રફુલ્લ પાનસેરિયા સાહેબ, આપ જે આવતીકાલે સન્માનિત થવાના છો એવા સૌ શિક્ષક મિત્રો અને પરિવાર, સાથે ઉપસ્થિત આમંત્રણને માન આપીને અધિકારીશ્રીઓ, કર્મચારીશ્રીઓ સૌનું પાઠ્યપુસ્તક મંડળ અને માન્ય મંત્રીશ્રી તરફથી આપ સૌને આવકાર અપાવો. આભાર. સન્માનને ખૂબ તાળીઓથી આપણે વધાવીએ. તાળીઓના ગર્જનથી આપણે બનાવીએ. માનનીય રાજ્યકક્ષાના શિક્ષણ મંત્રી શ્રી પાનસેરિયા સાહેબના સ્વાગત માટે હું મંડળના C&AO શ્રી બધેકા સાહેબને વિનંતી કરું છું. જોરદાર. વિભાગના અગ્રગણ્ય અધિકારીશ્રીઓના સ્વાગત માટે હું મંડળના નાયબ નિયામક શ્રી વહીવટ અને વિતરણ શ્રી હર્ષદભાઈ ચૌધરી તથા ડૉક્ટર કમલેશભાઈ પરમારને વિનંતી કરું છું. શ્રી લલિત નારાયણસિંહ સંધુ, સ્ટેટ પ્રોજેક્ટ ડાયરેક્ટર શ્રી બ્રજેશ રાણા સર, નિયામક શ્રી શાળાઓની કચેરી, અને PK ત્રિવેદી સર, અધ્યક્ષ રાજ્ય પરીક્ષા બોર્ડ, અને નિયામક શ્રી GCRP. હા, પુસ્તક ગ્રંથથી સન્માનિત થયા પછી આમ તો શિક્ષક દિનની પૂર્વ સંધ્યાએ એટલે આજના દિવસનું એક આ ખાસ મહત્વ છે કે શિક્ષણ મંત્રી શ્રી પોતે પોતાના પરિવારના શ્રેષ્ઠ તત્વ, શ્રેષ્ઠ અર્ક, ગુજરાતનું અર્ક અને પર્ક આપણી વચ્ચે ઉપસ્થિત છે, ત્યારે એમને સીધા મળી શકાય તે ખાસ હેતુથી આ પૂર્વ સંધ્યાનો કાર્યક્રમ એક ભારત શ્રેષ્ઠ ભારત સમાજના ઉત્તમ ઘડવૈયા એવા આપ સૌની સાથે વિચાર ગોષ્ઠી ખાસ આ હેતુથી આપણે કરીએ છીએ. આગળ શ્રેષ્ઠ શિક્ષક રાજ્ય પારિતોષિક માટે પસંદિત થયેલા શિક્ષકોને અત્રે અમે ખૂબ આનંદ અને ગૌરવપૂર્ણ રીતે આવકારીએ છીએ અને આપણું પણ સ્વાગત કરીએ છીએ. સૌપ્રથમ સ્વાગત માટે હું અત્રે આમંત્રિત કરું છું અને માન્ય મંત્રીશ્રીઓને વિનંતી કરું છું કે શિક્ષકશ્રીઓને સન્માન અર્પણ કરે. ડૉક્ટર હેમાંગીબેન વાલજીભાઈ પટેલ, મીરભાઈ ખાંટ, શ્રી હિરેનકુમાર હસમુખભાઈ શર્મા, શ્રી ભારતસિંહ બાદરસિંહ રાઠવા, માનનીય શિક્ષકશ્રીઓને થોડું ત્વરિત રીતે મંચ પર આવવા માટે હું વિનંતી કરું છું, જેથી કરીને આપણો સમય બચાવી શકાય. આપ જ્યારે મંચ પર જાઓ છો ત્યારે સ્ટેજની એન્કરના ટેબલની બાજુમાંથી મંચ પર જવા માટે વિનંતી કરીએ છીએ. ગાંધીનગરથી શ્રી વસંતકુમાર ગણપતલાલ પટેલ એન્કરના ટેબલથી એન્ટ્રી ઉપર લેશે, એન્કરના ટેબલની બાજુમાંથી. ડોક્ટર પ્રેમસિંહ કમાલસિંહ ક્ષત્રિય, પ્રેમસિંહ કમાલસિંહ ક્ષત્રિય,
શ્રી દિનેશ કુમાર શંકરલાલ પ્રજાપતિ પંચમહાલ, વલસાડથી શ્રીમતી ઈલાબેન વસંતલાલ પટેલ, વડોદરાથી શ્રી પ્રિયતમાબેન કાભયસિંહ કનીજા, અડાર જાણે કે રસ્તા વસંતના, પુષ્પ એ બીજું કંઈ નહીં પણ પગલા વસંતના. શ્રી સંજયભાઈ મેરુભાઈ મકવાણા અમરેલી, શ્રી અશોકકુમાર મહાદેવભાઈ કાંજિયા મોરબી, ડૉક્ટર દિનેશકુમાર લક્ષ્મણભાઈ ડાંકી કચ્છ. ડાંગથી શ્રી બીજુબાલા અમૃતલાલ પટેલ, ડોક્ટર નીતિશ કુમાર રજનીકાંત ઠાકર વડોદરા, શ્રી હિતેશ કુમાર પ્રવીણચંદ્ર બુંડિયા રાજકોટ, શ્રી ચંદ્રિકાબેન પ્રતિલાલ ચૌહાણ ભાવનગર, જુઝારસિંહ નાથુસિંહ સોઢા પાટણ. આપ મંચ પર જશો. શ્રી રણજીતસિંહ ખોડુભા ગોહિલ સુરેન્દ્રનગર, શ્રીમતી હંસાબેન મણિશંકર પંડ્યા કચ્છ, શ્રીમતી લીલાબેન લવજીભાઈ ચૌધરી અમદાવાદ, ડૉક્ટર વિરલકુમાર અમૃતલાલ દેસાઈ નવસારી, શ્રી લાખાભાઈ જેઠાભાઈ રબારી કચ્છ, શ્રી જિનેશાબેન લાભચંદ્ર શાહ આણંદ, શ્રી શશિકાંત જયરામભાઈ ટંડેલ નવસારી તથા શ્રી શંકરસિંહ વાઘસિંહ બારિયા દેવભૂમિ દ્વારકા. આપ સર્વને પુનઃ આવકારીએ છીએ, વધાવીએ છીએ અને એક સુંદર મજાનું પુસ્તક શિક્ષણનું સત્ય એનાથી આપ સર્વને સન્માનવામાં આવ્યા છે. સમસ્ત સન્માનને આપણે તાળીઓથી સતત વધાવતા રહીએ, શિક્ષકોનો ઉત્સાહ પણ વધારતા રહીએ. સર્વને ખૂબ ઉત્સાહપૂર્વક તાળીઓથી વધાવવા માટે વિનંતી છે. જોરદાર તાલીઓના ગુંજારવથી હોલને છો તો એમાંથી પૈકી આજના દિવસે જ્યારે આવતીકાલે 5મી સપ્ટેમ્બરના દિવસે જ્યારે આપ શ્રીનું સન્માનિત થવાના છો ત્યારે આજની પૂર્વ સંધ્યાના કાર્યક્રમમાં આપના SRP વાવ પ્રાથમિક શાળા તાલુકો કામરેજ જિલ્લો સુરત આપ આવો અને આપના પ્રતિભાવ ટૂંકમાં રજૂ કરીશું. શ્રેષ્ઠ શિક્ષકો સાથે વિચાર ગોષ્ઠીમાં ઉપસ્થિત મંચસ્થ માન્ય કેબિનેટ શિક્ષણ મંત્રી શ્રી ડૉક્ટર
કુબેર દિંડોર સાહેબ, માન્ય રાજ્ય કક્ષાના શિક્ષણ મંત્રી શ્રી પ્રફુલ્લ પાનસરિયા સાહેબ, મંચસ્થ મહાનુભાવો, મારી સાથે પધારેલ એવોર્ડી શિક્ષક મિત્રો, તેમની સાથે પધારેલ પરિવારગણ, ઇલેક્ટ્રિક મીડિયાના મિત્રો, પ્રિન્ટ મીડિયાના મિત્રો તેમજ નામી અનામી સર્વે. 5મી સપ્ટેમ્બર એટલે શિક્ષક દિન, ડૉક્ટર રાધાકૃષ્ણ સર્વપલ્લીનો જન્મદિવસ. એમની પૂર્વ સંધ્યાએ આ કાર્યક્રમમાં સૌ પ્રથમ તો આપણા પ્રેરણાસ્ત્રોત એવા એમને હું નતમસ્તક વંદન કરું છું. મારું નામ પન્નાબેન એસ પટેલ, એસઆર વિવાહ પ્રાથમિક શાળા, તાલુકો કામરેજ, જિલ્લો સુરત. મારું વતન મહીસાગર જિલ્લો, લુણાવાડા તાલુકો, પરંતુ મેં 1991થી સુરતની મારી કર્મભૂમિ બનાવી છે. મેં જ્યારે પ્રાથમિક શિક્ષક તરીકેની મારી જવાબદારી સ્વીકારી ત્યારે અંતરથી એકદમ આનંદિત થઈ ગઈ, કારણ કે મારો સ્વભાવ એક બાળપ્રેમી છે. બાળકો મારા હૃદયમાં વસેલા છે. હતી ફરજ મારી તે મેં નિભાવી, કદર કરી મારી મને બિરદાવી. આભાર માનું છું રાજ્ય સરકારનો દિલથી શીશ નમાવી, અને સંકલ્પ છે મારો કે સતત કાર્ય કરતી રહી, સમય સાથે તાલ મિલાવી. હું મારા કાર્યક્ષેત્રની વાત કરું તો હું અત્યારે નાના પહેલા બીજા ધોરણના બાળકોને શિક્ષણ આપી રહી છું. એમને ગમતી દરેક પ્રવૃત્તિઓ, બાળકોને શાળામાં આવવાનું મન થાય એવું વાતાવરણ સતત એમને પૂરું પાડતી રહી છું. કંઈકથી નવું જાણવાનું મળે, નવી પ્રવૃત્તિ મળે, રમત મળે તો અંતરથી એવું થઈ જાય ક્યારે હું કાલે શાળાએ જઈ અને મારા બાળકોને પીરસું. અને અત્યારે મારા બાળકો મારા ખોળામાં બેસી અને કંઈ પણ કહેવું હોય ને તો મુક્ત મને કહી શકે એવું વાતાવરણ મેં વર્ગમાં ઊભું કર્યું છે, અને એનું પરિણામ પણ મને મળ્યું છે. કોરોના કાળ એટલે બધા માટે તો એક કપરો સમય હતો, પણ મારા માટે એક આશીર્વાદરૂપ થઈને આવ્યો. ત્યારે મને સતત ચિંતા થતી હતી કે મારા બાળકો અત્યારે શિક્ષણથી વંચિત છે. તો મેં મારા ઘરના પરિવારને, મારા બાળકોએ કીધું કે મમ્મી તો એક કામ કર, અત્યારે હોમ લર્નિંગના વિડીયો અડધો કલાકના કોઈ પેરેન્ટ્સ બતાવે નહીં. એટલે મેં વિચાર કર્યો યુટ્યુબ ચેનલ ચાલુ કર, એમાં 5 મિનિટના તારા બેઝિક વિડીયો તું મોકલી શકીશ, અને બાળકોને ખરેખર પેરેન્ટ્સે એ લિંક દ્વારા બેઝિક જ્ઞાન પણ આપ્યું અને ઘણો મને સહકાર આપ્યો. એનાથી બાળકોને પણ સારી એવી પ્રેરણા મળી. મારો શાળા પરિવાર, મારા અધિકારીગણ બધાએ પણ આ વસ્તુમાં મને સતત પ્રોત્સાહન પૂરું પાડ્યું છે. ત્યારે આ તકે હું આ જગ્યાએ પહોંચી છું ને, ત્યારે રાજ્ય સરકારનો આભાર તો હું માનું, એના માટે શબ્દો અત્યારે ટૂંકમાં કહેવાનું છે એટલે ઓછા પડે. દિંડોર સાહેબ તો મારા વતની જ છે, હું એમના વતનની જ છું, એટલે સતત મારે અત્યારે મેં એક આ આગળ લખવામાં પ્રોત્સાહિત થઈ અને બાળગીત કાવ્ય સંગ્રહ પ્રકાશિત કર્યો. તે પણ આપણા પ્રફુલ્લભાઈ પાનસરિયા સાહેબના હસ્તે થંગના, અને 1000 કોપી મેં મારા આખા સુરત જિલ્લામાં દરેક શાળામાં એક કોપી મેં પૂરી પાડી છે, અને અત્યારે શિક્ષકો તેનો લાભ લઈ રહ્યા છે. દરેક ગીતની નીચે મેં QR કોડ કર્યા છે, એટલે બાળકોને, શિક્ષકોને લાભ પણ મળી શકે. સામાજિક ક્ષેત્રે જોવા જઈએ તો દરેક સમાજમાં, હું મારા સમાજ સુરત યુનિટમાં મહિલા પ્રમુખ છું, એટલે મહિલા ઉત્કર્ષ માટે, બાળ કેળવણી માટે, વ્યસન મુક્તિ માટે કે કોઈ સ્પર્ધા હોય તો મને નિર્ણાયક તરીકે પણ બોલાવવામાં આવે છે, અને હું સતત તે ન્યાય આપવા માટે કામ કરતી રહી છું. સાહિત્ય ક્ષેત્ર પણ કોઈ બી જગ્યાએ કંઈક લખાણ લખવું હોય, કોઈને કંઈ માર્ગદર્શન જોઈતું હોય તો પણ હું ગમે ત્યારે તૈયાર રહું છું. કોઈ જગ્યાએ નિર્ણાયક તરીકે, કોઈ બાળ કવિ સંમેલન હોય, કોઈ સ્પર્ધા હોય તો પણ મેં નિર્ણાયક તરીકે કામ કર્યું છે. આ રીતે દરેક ક્ષેત્રમાં કહે છે ને કે મેં જ્યારે જવાબદારી સ્વીકારીને ત્યારે તત્વચિંતક રુસેલનો સંદેશ મેં વણી લીધો હતો. જો શિક્ષક દોડશે તો બાળક ચાલશે, શિક્ષક ચાલશે તો બાળક ઊભો રહેશે, અને શિક્ષક ઊભો રહેશે તો બાળક બેસી જશે, અને શિક્ષક બેસી જશે તો બાળક સૂઈ જશે, અને શિક્ષક સૂઈ જશે તો બાળક ઊંચાઈ જશે. એટલે એ રીતે મેં આજ સુધી સતત બાળકો માટે કંઈક ને કંઈક નવું એમને પૂરું પાડવા માટે પ્રયત્ન કરતી રહી છું. મેં મારા શાળામાં કોઈ પણ કાર્યક્રમ હોય તો મારી રીતે જેટલી મદદ થાય એટલી હું સતત દરેક કાર્યમાં ભાગીદાર પણ થઈ છું. મેં મારી શાળાના એક અનાથ બાળકને દત્તક લીધું છે. આજીવન એને શિક્ષણમાંથી મને બધી જ રીતે મદદ કરવા માટે મેં દત્તક લીધું છે.
દરેક જગ્યાએ કંઈક ને કંઈક રીતે સમાજને પણ પ્રેરણા મળે. અત્યારે ઘણા શિક્ષકો મારા બાળગીતનો લાઈવ એ લોકો ઉપયોગ કરે, વિડીયો પણ મોકલાવે છે કે બેન તમે આટલા સરસ બાળગીત લખ્યા છે, અમને ખરેખર ખૂબ જ પ્રેરણા મળે છે. બાળગીત એવું વસ્તુ છે ને કે બાળકો એકદમ નાચતા દિવસે અત્યારે કે ટીચર કાલે કયું નવું બાળગીત ગવડાવવાનું, વેશભૂષા હોય કે કંઈ પણ હોય એમાં સતત ને સતત નવું કંઈક ઉમેરતી રહી છું. અત્યારે બધાને ચાન્સ આપવાનો છે તો હું મારી વાણીને વિરામ આપું છું. છેલ્લે કહીશ કે ગર્વ છે મને, હું એક શિક્ષક છું, સંસ્કૃતિની રક્ષક છું. નાના નાજુક બાળુડાની હું માળી છું, નાના નાજુક ફૂલડા સમાન બાળુડાની હું માળી છું, હું એમની રખેવાળી છું. છેલ્લે ભગવાનને પ્રાર્થના કરું છું કે હે પ્રભુ શક્તિ દેજે તું મને એવી, હે પ્રભુ શક્તિ દેજે તું મને એવી, કરતી રહું અવિરત સેવા કાર્ય, એના માટે તારી આપેલ દરેક પરિસ્થિતિ હશે મને આવકાર્ય. અસ્તુ. જય જય ગરવી ગુજરાત. ભારત પટેલનો ખૂબ ખૂબ આભાર. અને હવે પોતાના હૃદયના ભાવ અને વિચારો રજૂ કરવા માટે હું માધ્યમિક શિક્ષક કચ્છથી પધારેલ ડૉક્ટર દિનેશભાઈ ડાંકીને અત્રે આમંત્રિત કરું છું. ડૉક્ટર દિનેશભાઈ ડાંકી. શ્રેષ્ઠ શિક્ષક સાથે વિચાર ગોષ્ઠીની અંદર અત્રે ઉપસ્થિત કેબિનેટ મિનિસ્ટર ડૉક્ટર ડિંડોર સાહેબ, રાજ્ય કક્ષાના મંત્રી શ્રી પ્રફુલભાઈ પાનસરિયા સાહેબ, તમામ પાઠ્યપુસ્તક મંડળના અધિકારીગણ તથા અન્ય પધારેલ અધિકારીગણ, તમામ પધારેલ રાજ્ય કક્ષાના શ્રેષ્ઠ શિક્ષકો, એમના પરિવારજનો તથા નામી અનામી પધારેલ તમામને મારા નમસ્કાર. મારું નામ ડૉક્ટર દિનેશ કુમાર એલ ડાકી. હું માધાપર કચ્છ, તાલુકો ભુજ અને જિલ્લો કચ્છ જોડાયેલો છું. ત્યારે વિદ્યાર્થીઓનો અમારો વિષય જ વ્યાયામ છે, યોગ, સ્વાસ્થ્ય અને શારીરિક શિક્ષણ. એટલે ઘણી વખતે કહીએ છીએ કે શિક્ષણ આપવાનું કાર્ય છે એ તો ખૂબ જરૂરી છે. અને અમારા જે મિત્રો છે ને કે ગણિત, વિજ્ઞાન અને અંગ્રેજી તમારે કરાવવાનું છે, પણ વિદ્યાર્થીઓને સીધી લાઈનની અંદર હાલી અને એની જે ક્ષમતા છે એને ઉપલા કક્ષાએ લઈ જવાનું એ અમારી જવાબદારી છે. એવી રીતના અમારું એકબીજાનું ગોઠવણી કરી અને વિદ્યાર્થીઓને દરરોજ સવારના 5:30થી 7 અને સાંજના 5 થી 7 2004થી જ્યારથી મેં શાળા જોઈન કરી છે ત્યારથી જેની જે રમતની અંદર રુચિ અને ક્ષમતા છે એને ઓળખી અને એ રમતની અંદર એને સવારના ફિટનેસ અને સાંજે ગેમની પ્રેક્ટિસ કરાવી અને તાલુકા, જિલ્લા અને રાજ્ય કક્ષા સુધી એને રમાડવા માટે સક્ષમ બનાવી છે. જે અંતર્ગત દર વર્ષે લગભગ 250 થી 300 ખેલાડીઓ અમારા જિલ્લા કક્ષાએ રમતા હોય છે અને 200 થી 250 વિદ્યાર્થીઓ છે એ દર વર્ષે રાજ્ય કક્ષાએ વિવિધ અલગ અલગ રમતોની અંદર રમે છે. આજ દિન સુધી 210 જેટલા ખેલાડીઓ છે એ ઓલ ઇન્ડિયા એટલે કે નેશનલ કક્ષાએ SGFI અને ફેડરેશનની અંદર રમી ચૂક્યા છે અને એમાંથી 30 જેટલા ખેલાડીઓ છે એ ઓલ ઇન્ડિયા કક્ષાએ પ્રથમ, દ્વિતીય અને તૃતીય નંબર પ્રાપ્ત કરેલા છે. 2010 થી ખેલ મહાકુંભ ચાલુ થયો છે તો અમારી શાળાના વિદ્યાર્થીઓએ કોચિંગ મેળવી અને આજ દિન સુધીની અંદર વિવિધ રમતોની અંદર જિલ્લા કક્ષાએ વિજેતા થઈ, રાજ્ય કક્ષાએ વિજેતા થઈ અને લગભગ 42 લાખ જેટલું રોકડ પુરસ્કાર ખેલાડીઓ પ્રાપ્ત કરેલું છે. શાળાને તાલુકા અને જિલ્લા કક્ષાએ ખેલ મહાકુંભની અંદર શ્રેષ્ઠ શાળા તરીકે પણ એવોર્ડ મેળવેલો છે. વિદ્યાર્થીઓની અંદર આની સાથે ઘણો બધો સમય ટૂંકો છે, મારા સમય મર્યાદામાં જ હું પૂરું કરીશ. એક સાગરને ગાગરમાં સમાવવાનો પ્રયત્ન કરું છે. વિદ્યાર્થીની અંદર બેઝિક એક રાષ્ટ્રની સારા નાગરિકની જરૂરિયાત છે, કારણ કે આપણું સ્લોગન જ એવું છે કે એક ભારત શ્રેષ્ઠ ભારત. અને શ્રેષ્ઠ ભારત ક્યારે બને કે એની અંદર રહેલા દરેક રાજ્યના નાગરિકો જે છે એ શ્રેષ્ઠ હશે તો રાષ્ટ્ર આખું આપઆપ શ્રેષ્ઠ બની જશે. તો વિદ્યાર્થીઓની અંદર વ્યસન મુક્તિ માટે એક આખો અમે એક અલગથી એક પ્રોજેક્ટ ચલાવીએ છીએ, જે લાંબો છે, હું ટૂંકમાં વર્ણવું છું કે અમારી શાળાની અંદર કોઈ પણ વિદ્યાર્થી એની ટાઈમ તમે આવો તો વ્યસન સાથે નહીં જોવા મળે. કોઈ પણ વિદ્યાર્થી 9માં આવે ત્યારે કદાચ થોડી ઘણીની આદત હોય તેનું કાઉન્સેલિંગ કરી એના અલગ અલગ ચેપ્ટર વાઇઝ અને વ્યસન મુક્તિ. એટલે અમે કહી શકીએ કે વિદ્યાર્થીઓની અંદર 100% અમારે કોઈ વિદ્યાર્થીઓ વ્યસન કરતા વિદ્યાર્થીઓ નથી હોતા. ઉપરાંત યુનિટી એન્ડ ડિસિપ્લિન માટે NCC નેવી વિંગ, હું NCCની અંદર સેકન્ડ ઓફિસર તરીકે કાર્ય કરું છું, તો NCC નેવી વિંગ ચલાવીએ. એની અંદર પણ વિદ્યાર્થીઓને ટ્રેકિંગ કેમ્પ કે NIC કેમ્પ અને RDCની અંદર રાષ્ટ્ર કક્ષા સુધી અમે ખેલાડીઓ કેડેટને લઈ જઈએ છીએ. મને એક સરસ મજાની વાત યાદ આવે છે. આ વખતે જ આમ તો અતિશયોક્તિ નથી, હું વાત કરવા જઈ રહ્યો છું કે આ વખતે ઘણું બધું ચોમાસાની અંદર કામ અને નુકસાની થઈ છે ત્યારે આપણા મંત્રીશ્રીએ
જ્યારે રસ્તાની અંદર વૃક્ષ પડેલા હતા અને પોતે જાતે એની અંદર મહેનત કરી, તો માત્ર શિક્ષકો જ નહીં પણ ગુજરાતના દરેક લોકો માટે એક આદર્શ વ્યક્તિ તરીકે અને મારે પણ આ કામ કરવું જોઈએ એવી ભાવનાઓ આખી વિકસાવી હતી. એના માટે હું સરનો હૃદયથી આભાર માનું છું. ઉપરાંત આજે માધ્યમિક શિક્ષકને સર અમારે બહુ બધો એક પ્રશ્ન હતો કે ભાઈ કાયમી શિક્ષકો માટે, અને અમે બધા ગ્રાન્ટેડ વાળા છીએ, તો જ્યારે વ્યક્તિને સંતોષ હશે તો જ એ સારું કામ કરી શકશે. તો એના માટેનું જે ગુજરાત રાજ્ય સરકાર અને જ્યારે મંત્રીશ્રીએ નિર્ણય લીધો છે કે ભાઈ ગ્રાન્ટેડના લગભગ 4000 જેટલા શિક્ષકોને વતનમાં જવાની તક આપી છે, ખૂબ જ આવકારદાયક છે. અને એ વ્યક્તિ જ્યારે વતનમાં જશે તો જે કામ કરતો છે ને ડબલ કામ કરશે સાહેબ, એની અમે ખાતરી આપીએ છીએ. તો આ બધા જે નિર્ણય છે એ આજની આપણી ગુજરાત રાજ્યની સરકારશ્રી અને ખાસ કરીને મંત્રીશ્રી સાહેબનો આપણે એ બાબતે હૃદયથી આભાર માનીએ છીએ. અને જે મેં અહીંયા જે એવોર્ડી ટીચર 28 જેટલા છે એ અલગ અલગ પોતપોતાના વિષયની અંદર શ્રેષ્ઠત્વ છે. કદાચ મારું રમતગમત છે એમ બીજા વિષયની અંદર બીજા સાહેબ છે, પણ કંઈક વિશિષ્ટ કામગીરી કરી અને વિદ્યાર્થીઓ માટે સમર્પિત રહી છે. અમારી શાળાની અંદર એવું છે કે ભાઈ સવારના 5:30 થી લઈને 7 વાગ્યા સુધી હું શાળામાં રહું છું. અમારી સ્કૂલ ગ્રાન્ટેડ છે. ઘણા મિત્રો એવું કહે છે કે ભાઈ આખો દિવસ હવે તમે પરિવાર, મારા ધર્મપત્નીમાં દીકરો પણ આવેલો છે, એટલે ઘણી વખત મારા પ્રિન્સિપાલ એમ કે ક્યારેક તમને ઘરમાં ફાવતું નથી એમ જમવાનું હોય તો, કારણ કે નેશનલમાં સ્ટેટમાં લઈ જવાના હોય, તો આવા બધા જ્યારે વાતચીત થતી હોય, પણ અમારી શાળાના દરેક શિક્ષકગણ, વિદ્યાર્થીઓ અને અમારા ટ્રસ્ટી મંડળ એ પણ બિલકુલ પોઝિટિવ. છેલ્લા 20 વર્ષની અંદર એક પણ વખત એવો કોઈ અનુભવ નથી થયો કે અમારા શિક્ષકો, પ્રિન્સિપલ કે ટ્રસ્ટી મંડળે ક્યારે અમને કોઈ વસ્તુની ના પાડી હોય. અને એને આભારી આજે અમારી જે રમતગમતનું સારું પરિણામ હતું, તો ડિસ્ટ્રિક્ટ લેવલ સ્પોર્ટ્સ સ્કૂલ DLSS સ્કૂલ છે એ પણ અમારી શાળાને પ્રાપ્ત થઈ છે. અને એમાં 4 ગેમોની અંદર આજે 100 જેટલા વિદ્યાર્થીઓ કોચિંગ મેળવી રહ્યા છે. આ તકે મેં જે કામગીરી કરી છે અને એની કદર કરી અને રાજ્ય સરકારશ્રીએ આ રાજ્ય કક્ષાના એવોર્ડ માટે મને પસંદ કર્યો છે, તો હું માધ્યમિક અને અત્રે અહીંયા પધારેલ તમામ એવોર્ડી ટીચરો વતીથી હું રાજ્ય સરકારશ્રીનો હૃદયપૂર્વક આભાર માની અને સતત નમન કરું છું. થેન્ક યુ વેરી મચ. ગર્લ્સ હાઈસ્કૂલના આચાર્ય શ્રીમતી લીલાબેન ચૌધરીને પોતાના મનોભાવ રજૂ. સૌને નમસ્કાર. શિક્ષક દિનની પૂર્વ સંધ્યાએ જ્યારે આપણને એક સૌભાગ્ય પ્રાપ્ત થયું છે, એની વચ્ચે ઉપસ્થિત એવા માનની શિક્ષણ મંત્રી શ્રી ડિંડોર સાહેબ, ગુજરાત રાજ્ય કક્ષાના શિક્ષણ મંત્રી શ્રી પાનસેરિયા સાહેબ, મહાનુભાવો જે અત્રે ઉપસ્થિત છે જુદા જુદા શાખામાંથી, તે સૌને, તેમજ આવતીકાલે જે આપણે એવોર્ડ લેવા જઈ રહ્યા છીએ એવા તમામ શિક્ષક મિત્રો અને એમના સાથે આવેલ પધારેલ એમના પેરેન્ટ્સ કે એમના ઘરના પરિવારના જે સભ્યો, મીડિયાવાળા, સૌને, દરેક ભાઈ બહેનોને પહેલાં તો હું બધાને એક મીઠા આવકાર પણ સાથે કહું છું. સર, મારી વાત હું કરું તો શરૂઆત મેં 1994થી 2005 સુધી મેં શિક્ષક તરીકેની ફરજ અદા કરી છે. અને સાહેબ, એ જે કામ કરવાની જે મજા આવી છે, અને કદાચ હું એવું જ માનું કે એ જે ખંતપૂર્વક કામ કરવાની જે નિષ્ઠા અને કર્મઠ મારી કામગીરી, ઈશ્વરે મને એક આચાર્ય બનવાની તક પૂરી પાડી. અને જ્યારે હું આચાર્ય તરીકે 2006થી નિર્માણ ગર્લ્સ હાઈસ્કૂલમાં આવી, ત્યારે મારી દીકરીઓને જે જોઈ, સાહેબ, મારી નિર્માણ સ્કૂલ કન્યા શાળા છે, ધોરણ 9થી 12, અને એ એવી દીકરીઓ કે ટોટલી શ્રમજીવી વાલીઓની દીકરીઓ, આવી વિદ્યાર્થીઓને જ્યારે મેં જોઈ ત્યારે એમ થયું કે આપણે આમના માટે કંઈક કરી છૂટવું જોઈએ. અને આ માટે મારા ઘરમાં પણ મને એક શૈક્ષણિક વાતાવરણ મળ્યું છે. મારા પતિશ્રી પણ આચાર્ય છે, એ પણ માધ્યમિક, ઉચ્ચતર માધ્યમિકના આચાર્ય. મારા ઘરમાં બે મારા બાળકો ડૉક્ટર છે. અને આ વાતાવરણના કારણે મને મારા સ્કૂલના જે વિદ્યાર્થીઓ, એ દીકરીઓને મને એમ થયું કે આ દીકરીઓને કેમ ના આપણે ડૉક્ટર બનાવી શકીએ. એના માટે મેં એક યજ્ઞ રૂપે કહી શકીએ કે હું અને મારો સ્ટાફ, મારા ટ્રસ્ટીસી
મેં કંઈ પણ કામ કરવાની તૈયારી બતાવી તો મારા ટ્રસ્ટી મને ક્યારેય ના નથી કહી. અને એની વચ્ચે જ્યારે મેં કામ કોઈ પણ હાથમાં લીધું અને મને કુદરતે એમ કહું કે ઈશ્વર કૃપા કે મારા કામને એક વેગ મળતો જ રહ્યો છે. આવી દીકરીઓને જ્યારે હું ભણાવતા એમ થાય કે દરેક શિક્ષક તો કામ કરે છે, દરેક પોતાનું નોલેજ છે ને સારું પીરસે છે, પરંતુ ભણાવવાની પદ્ધતિ સર છે ને એની ઉપર હું ખાસ ભાર મૂકું છું કે ભણાવે ભલે બધા, પણ તમારી ભણાવવાની જે ઢબ છે, કાર્યશૈલી છે, એના ઉપર હું વધારે કે તો વિદ્યાર્થી જલ્દી ગ્રહણ કરશે. અને એના હું પોતે ધોરણ 10માં ગણિત ભણાવું છું. હું સરળીકરણ કેવી રીતે કરી શકાય એ માટે સતત ચિંતિત રહું છું. વિદ્યાર્થીઓ માટે સતત ચિંતિત રહી. એટલું માત્ર શિક્ષણ નહીં. જો સાહેબ આ વર્ષે મારે ત્યાં એક દીકરી, હવે કેવા વિસ્તારમાં, મને જ્યારે રવિવારનો દિવસ હતો, પત્રકાર બને એમ કે આટલું સરસ રિઝલ્ટ લાવી છે દીકરી, તો આપણે એમની ઘરની મુલાકાત અમે લેવા ગયા. સાહેબ અમે પગથિયા ચડ્યા ને તારા આંખમાં આંસુ આવી ગયા. એ દીકરીને એક રૂમ એનો લિવિંગ રૂમ ગણો કે એનું કિચન ગણો કે જે કંઈ, મારી તમામ દીકરીઓ આવી છે. આવી દીકરીઓના ઘરે જ્યારે હું ગઈને છોકરી 99.59% રહ્યા. ખૂબ ગર્વ થાય, ખૂબ ગર્વ સાથે પ્રાઉડ ફીલ હું કરું છું આવી દીકરીઓ માટે. અને ગણિતમાં મારા દીકરાઓ 100માંથી 100 ગુણ, દીકરી બંને મેળવ્યા છે, તો મારી શાળા માટે પણ હું કાયમ એવું વિચારું કે કેમ 100માંથી 100 ના આવે. 99 માર્ક સુધી મારી દીકરીઓ પહોંચી છે ને, એનો મારો સ્ટાફ, મારા ટ્રસ્ટી સૌ મારા ઉપર એટલા બધા ઉત્સાહી કે ના ભાઈ તમે જે કામ કરો છો. અને આજે તમે ગુજરાત સરકારે જ્યારે મને એવોર્ડ માટે જે પસંદગી કરી એ માટે હું પહેલાં તો એમની ખૂબ ખૂબ આભારી છું. અને મારે શાળાને પણ હું કોટી કોટી નમન કરું કે મને આ સાથ સહકાર મળ્યો છે મારા સ્ટાફ વતી, મારા ટ્રસ્ટી વતી, મારા વાલી, મારા વિદ્યાર્થીઓ, આના વતી હું અહીંયા આજે છું તમારી વચ્ચે ઉપસ્થિત. આના માટે સાહેબ અમે શાળામાં માત્ર શિક્ષણ નહીં પરંતુ સર્વાંગી શિક્ષણ થાય એના માટે હોલિસ્ટિક ડેવલપમેન્ટ ઉપર મેં વર્ષોથી અમે પ્રયત્નો તો કરતા જ આવ્યા છીએ. પરંતુ અત્યારે નવા પ્રશ્નોના પડકારો આવતા જ રહે છે. તો એમાં સ્કિલ ઉપર, ભારતીયતા ઉપર અને બાળકોનો પ્રોગ્રેસ ક્યાં કરી શકાય એ માટે સતત ચિંતિત રહી મારી સ્કૂલમાં મેં એક મૂલ્ય શિક્ષણ ઉપર કે શિક્ષણ સાથે સાથે આપણે સારા મૂલ્યોનું, સંસ્કારોનું સિંચન થાય એ માટે મેં બ્રહ્માકુમારીઝ અને મારા શાળાના સંયુક્ત ઉપક્રમે મૂલ્ય શિક્ષણ ઉપર ટચ ધ લાઇટ એક પ્રોજેક્ટ ચાલુ કર્યો છે. અને બીજું આર્ટ એન્ડ કલ્ચર વિંગ દ્વારાનો પણ એક પ્રોજેક્ટ ચાલુ કર્યો છે કે જેથી પ્રેમ, શાંતિ અને સદભાવના વિકસે. અને આ પ્રવૃત્તિથી મારા બાળકોમાં ખરેખર ખૂબ જ ફેર પડ્યો છે, સારા સંસ્કારોનું સિંચન થયું છે. આ સાથે સાથે મારું બધા પર ધ્યાન હોય કે દરેક આચાર્યનું હોય, પણ વિશેષ ધ્યાન હું એટલા માટે કે દીકરીઓ રમતગમત ક્ષેત્રે, કલા ક્ષેત્રે, બીજી રચનાત્મક ઘણી બધી પ્રવૃત્તિઓ છે, તો સતત ચિંતિત રહીને એમાં હું એ બાળકોને પ્રોત્સાહિત કરીને પ્રેરું છું. અને એમાં જ મારી દીકરીઓ હમણાં જ ગઈ સાલ તો ઘણા છોકરાએ મારા ગોલ્ડ, સિલ્વરમાં અને બ્રોન્ઝ મેડલ મેળવ્યા છે, પણ અત્યારે હમણાં જ અઠવાડિયે 15 દિવસની જ હું વાત કરું છું કે જિલ્લા લેવલે મારી સ્કૂલની 2 દીકરીઓ ગોલ્ડ મેડલ આપણે જુડો સ્પર્ધામાં એને પ્રાપ્ત કર્યો છે. અને માધ્યમિક શિક્ષકની પરીક્ષા છે એમાં પણ મારી એક દીકરી ખૂબ સરસ માર્ક સાથે પાસ થઈ દર મહિને 1000 રૂપિયાનું ઇનામ પ્રાપ્ત કરે છે. એટલે શિષ્યવૃત્તિ પરીક્ષા તો દરેક સ્કૂલ લે છે, પણ એક એક્સ્ટ્રા બાહ્ય પરીક્ષા મારા ત્યાં ગાયત્રી સંસ્કૃતિ પરીક્ષા, એના ઉપર હું ફોકસ કરું છું, કારણ કે એમાં પણ સારા સંસ્કારોનું સિંચન થાય. હું પોતે પણ ગીતાના ઓનલાઈન વર્ગોમાં 3જા લેવલે પહોંચી છું. તો હું તો કે મારા બાળકોને પ્રાર્થનાની અંદર ગીતાના શ્લોક 12મા અધ્યાયનું રોજ એ વિદ્યાર્થી દ્વારા હું પઠન કરાવું છું. અને યોગમાં પણ ઓનલાઈન વર્ક કરી અને શિક્ષક તો મારે વ્યાયામ ટીચર તો સર છે નહીં, પણ મારાથી બનતા એવા પ્રયત્નો કરી અને યોગ પ્રાણાયામને વિશ્વ યોગ દિનની ઉજવણી હોય ત્યારે ખાસ અગ્રેસર થઈને છોકરાઓને પ્રાણાયામ યોગ સાથેના દાવ પણ કરાવડાવું છું. મને ગર્વ થાય મારી દરેક દીકરીઓ પર. આજે જ્યારે મારે ત્યાં મીડિયા સાહેબ સ્કૂલમાં આવ્યું ને ત્યારે દીકરીઓને અત્યાર સુધી મેં એટલે ના કહ્યું કે 5મી આવે ને ત્યારે મેં સરપ્રાઈઝ આપીશ,
પરંતુ આજ જ્યારે મીડિયા આવીને જે દીકરીઓને જે મેં એમના ચહેરા પર જે આનંદ જોયો કે વાહ મારા મેડમને મળે છે, તો એ દીકરીનો ઉત્સાહ જોઈને મારો અનેરો આનંદ વધી ગયો છે. અને છેલ્લે હું મારા થોડીક કાર્યશૈલીની પણ થોડીક વાત કરું છું. શાળાની તો વાત થઈ, પણ ભલે હું આચાર્ય છું પણ હું શિક્ષક નથી મળી. હું આચાર્ય બનીને તો પણ જ્યારે શિક્ષકની તાલીમ હતી ને, તો હું ગણિત વિષયની અંદર એ ટ્રેનિંગ લીધી. એમાં મારા 25માંથી કંઈક 25 માર્ક્સ. એટલે એ ટ્રેનિંગ પણ મેં છોડી નથી. શું કરું, મારા બાળકો રહી ના જવા જોઈએ. કંઈક નવી રીત આવે તો એ મારે શીખવવા થાય. તો દીકરીઓ માટે હું સતત આવી રીતે સતત પ્રોત્સાહિત કરવા માટે હું કંઈક ના કંઈક સઘન પ્રયાસો કરતી જ રહું છું. મેં પોતે સંસ્કૃત મીડિયમની અંદર એટલા નસીબ હતા, કામ તો સંસ્કૃત મીડિયમમાં ચાન્સ ઓછો હોય, પણ એક ગણિત ને વિજ્ઞાન સર એવું હતું કે ગુજરાતી મીડિયમમાં હતું. તો એ મને એક તક મળી છે ને એમાં મેં લેખન સંકલન તરીકે ધોરણ 9 ગણિતમાં કામ કર્યું છે. શાળા પ્રવેશોત્સવ, કન્યા કેળવણી મહોત્સવ, SCE અંતર્ગત ગુણોત્સવ 5 હતો. આ બધામાં મારી એક અમદાવાદ શહેરની અંદર એક મહિલા તરીકે મારી જ્યારે સેવા કરવાની મને એક તક આપી હતી ને, તો એક રાજ્ય સરકારના પ્રતિનિધિ તરીકે જેને પણ મને આ તક આપી હતી ને, એ મારા માટે એક ગૌરવ છે કે એ તક થકી પણ મને આજે અહીંયા કદાચ ઘણા બધા સેવાના લાભથી મને ફાયદો થયો હોય. અને છેલ્લે કે મને મુખ્યમંત્રી સાહેબ શ્રીની નવચિંતન શિબિરમાં પણ હાજર રહેવા માટેનો એક લેટર પ્રાપ્ત થયો હતો સર. અને બીજું આપણું શૈક્ષણિક કેલેન્ડર હોય છે, એમાં પણ અભિપ્રાય કરવા માટેનું એક સૂચન માટેનો લેટર મને મળેલો. આ બધી ઘણી તકો મને મળી છે, જેનો પણ નામી અનામી સૌની હું આભારી છું. છેલ્લે સરકાર માટે હું એટલી વાત કરું કે હમણાંના નવા સમાચાર કે સાહેબ તમારા બંને શિક્ષણ મંત્રી થકી એક ખરેખર આપણા સૌના માટે એક ખુશાલીના સમાચાર કે 7500 જેટલી શિક્ષકોની ભરતી માટેની જે પ્રોસેસ થઈ રહી છે અત્યારે અમલમાં છે. ખરેખર એક ગૌરવ કહેવાય અને એક ઐતિહાસિક આપણા માટે એક પગલું ભર્યું છે. એનાથી મારી દીકરીઓ કે સમાજ કે વિદ્યાર્થી વાલી સૌ માટે તમે ચિંતિત થઈને જે આ પગલું ભર્યું છે ને, ખૂબ આવકારદાયક છે સર. ખૂબ ખૂબ આભાર આપનો સાહેબ. આનાથી ખરેખર અમને કંઈક કામ કરવાની હવે મજા હશે. ધન્યવાદ. જય હિન્દ, જય ભારત. ખૂબ ખૂબ ધન્યવાદ. આપના સકારાત્મક અભિગમને બિરદાવતા સર્વે પસંદગી પામેલ શિક્ષકોને અભિનંદન પાઠવતા, જ્યારે ભારતનું ભાવિ આપ સૌ એના ઘડવૈયા છો, ત્યારે કાષ્ટને ચંદન કરી ઉરને નંદન કરી એવા શિક્ષકને કોણ વંદન ન કરી. કર્તવ્યની કેડી પર જ્યારે આપ સૌ ચાલી રહ્યા છો, ત્યારે કર્તવ્યની કેડી પર ચાલતા કાંટા વાગે ને, ત્યારે આહ નહીં પણ વાહ કહેનારા વિરલાઓ જ વિજય પામતા હોય છે. જ્યારે આજના આ દિવ્ય પ્રસંગે સમાજના ઉત્તમ ઘડવૈયાઓ બેઠા છે, ત્યારે પ્રેરક ઉદ્બોધન માટે જેમના માટે કહી શકાય કે સમજો છો શું અમોને સ્વયં પ્રકાશિત છીએ, સમજો છો શું અમોને સ્વયં પ્રકાશિત છીએ, દીપક નથી કે અમે ઠાર્યા ઠરી જવાના. જોરદાર તાલીઓના ગર્જન સાથે પ્રેરક ઉદ્બોધન માટે માન્ય પ્રફુલભાઈ પાનસેરિયા સાહેબ રાજ્ય કક્ષા માન્ય શિક્ષણ મંત્રીને વિનંતી કરું છું. આદરણીય લોકપ્રિય શિક્ષણ મંત્રી ડૉક્ટર કુબેરભાઈ ડિંડોર સાહેબ, ઉપસ્થિત આપ સૌ ગુરુજનો, અમારા શિક્ષણ વિભાગના તમામ વરિષ્ઠ અધિકારીશ્રીઓ, હું ક્યારનો જોઉં છું બધા જ ખૂબ ગંભીર મુદ્રામાં. આ વર્ગખંડ નથી. શાહબુદ્દીનભાઈ રાઠોડ મારે મળવાનું થયું તો કે અમે છે ને પ્રફુલભાઈ વર્ગખંડમાં બાળકોને ડારો દે, એ છાના માના બેસો, આ વિધાનસભાનું ગૃહ નથી હો. સાહસ જરૂરી એ છે જિંદગીના
દરેક ક્ષેત્રની અંદર ઇન્વોલ્વમેન્ટ થઈને વર્ક કરવું અને એનું શ્રેષ્ઠ પરિણામ પ્રાપ્ત થાય એને તૃપ્તિ કહેવાય છે. બહુ ઈચ્છાઓ થઈ પણ મને આત્મસંતોષ કેટલો મળ્યો, કેટલું થયું મારાથી વર્ક, અને જે આનંદ છે એ આનંદ અનેરો આનંદ છે, અને આનંદની વર્ણન કરી ન શકાય એવો આનંદ છે. એ ગ્રામ્ય સંસ્કૃતિની અંદર એક શિક્ષક વર્ષો સુધી ગામની અંદર પોતાનું કર્તવ્ય નિભાવે, ગામની સાથે મળે હળે, એક પારિવારિક ભાવનાઓ હોય. એક ભારત શ્રેષ્ઠ ભારત એને જ આપણે કહીએ કે દરેક સમુદાય સુધી શિક્ષક પહોંચે. અને જ્યારે જ્યારે આખા ઇતિહાસ જોજો, 1000 વર્ષ પહેલા, એના પહેલા, આ એક જ્ઞાનનું પૂજન છે, અને પૂજન ભારતીય સંસ્કૃતિ હંમેશા માટે કરી રહ્યું છે. આ એ દેશ છે, એક ભારત શ્રેષ્ઠ ભારત, જ્યાં કોઈ ધર્મના સીમાડાઓ નથી, જ્યાં ક્યાં ફલાણા ઢીકડા જ્ઞાતિનો છે એવું કંઈ નથી. આ એ ભારત છે જ્યાં જ્ઞાનની પૂજા થાય. માટે જ ડોક્ટર એપીજે અબ્દુલ કલામ સાહેબ આપણા આદર્શ છે. એ સંસ્કૃતિમાંથી જ્યારે શિક્ષકને સર્વશ્રેષ્ઠ સન્માન મળે ને સમાજમાં, ત્યારે સમજવું સમાજ જ્ઞાની છે અને શિક્ષણ સહી દિશા. ગીતામાં કહ્યું, તદ્વિધિ પ્રણિપાતેન પરિપ્રશ્નન સેવયા ઉદ્દેક્ષંતિ તે જ્ઞાનમ જ્ઞાનીના તત્વદર્શી. એવા ગુરુજનો ક્યાંક મનના પ્રશ્નો મૂંઝાતા હોય તો ખુલ્લી રીતે વાત કરી શકે, અને એ જ્ઞાનથી ભરપૂર હોય, જેમને આત્મ સાક્ષાત્કાર કર્યો હોય. એ જ્ઞાન ભારતીય સંસ્કૃતિની દેન છે. ને દુનિયાના અમેરિકાનો ઉદ્ભવ ન હતો ત્યારે આપણી ત્યાં તક્ષશિલા ને નાલંદા વિદ્યાલયનું નિર્માણ થઈ ચૂક્યું. એ શાંકરની ફિલોસોફી આજેની, હજી હું બહુ વહેલો કહી રહ્યો, 50 વર્ષ 100 વર્ષ પછી આ જ વિચારધારા, કારણ કે અમે એ શિક્ષણની સાથે સંકળાય, અમે એ શિક્ષણ લોકોને, બાળકને આપી રહ્યા કે જ્યાં નાનામાં નાની કીડીને ન મારાય, એને પાપ લાગે. આ પૃથ્વી પર બધાને રહેવાનો હક છે. અને માટે જ કહ્યું ને શંકરાય, મનોબુદ્ધિ અહંકાર ચિત્તાની નાહમ નચ સૂત્ર જેહવે નચ ત્રાણ નેત્રે નચ વ્યોમ ભૂમિ ન તેજો ન વાયુ ચિદાનંદ રૂપ શિવોમ. એ સંસ્કૃતિના એમાં શિક્ષક ગીજુભાઈ બધેકાએ બહુ સરસ વાત કર્યું છે કે શિક્ષક કોને બનવું જોઈએ, કોને બનવું જોઈએ, અને એના એ ફોલો થાય. એ શ્રેષ્ઠ શિક્ષકોથી લઈને સાહેબ, હું ઘણી શાળાઓમાં જાઉં, કેવું કર્તવ્ય એક શિક્ષક નિભાવતા હોય. એક શાળામાં હું ગયો તો, કોસ્ટલ એરિયામાં, રાજુલા તાલુકામાં. મને બેને વાત કરી, એક્ટિવા લઈને આવ્યો બાજુના ગામથી, એક દેવી પૂજકની દીકરી, કે સાહેબ હું આને રોજે લઈ આવું, 1 કિલોમીટર ગાડી રફ રસ્તામાં ચલાવું, ત્યાં મૂકી આવું, વળતા પાછી મૂકતું જાઉં, લેતી આવું. જો હું આવું ન કરું ને તો એના મમ્મી પપ્પા એને ભણાવે નહીં. સાહેબ, આ કેટલું શ્રેષ્ઠ એક શિક્ષકનું કર્તવ્ય છે, કેટલું શ્રેષ્ઠ. શિક્ષક એક એકતાનું ધોતક ગામની અંદર, એનું બધા જ માને. બે સમુદાયની અંદર સમાધાન, તમે છો, સમાધાન કરવું હોય કે સારું ગામમાં કામ કરવું હોય, આગળ એ ચાલે, એ વાત કરે, બધા માને.
અને આ હવે તો સ્માર્ટ યુગ આવ્યું ને, ટચ સ્ક્રીન, એટલે હવે ખાલી આમ વાત જ કરવાની બાળક જોડે. છાટા પદ્ધતિ તો બંધ થઈ ગઈ જે આપણે ભણ્યા એમાંથી. મને આ ટીવીના એક મિત્રએ પૂછ્યું કે કાલે શિક્ષક દિન છે, તમે ગુરુજનો વિશે તમારા નાનપણની વાત કરો. મેં કીધું એ બહુ કર્યા જેવી છે જ નહીં, એ કર્યા જેવી છે નહીં. કહેતા હોય તો હું કહીશ કે એમને 3 ટાઈમ મારતા હતા, અઠવાડિયામાં 2 દિવસ ન માર્યા હોય તો અમને કેમ આ કઈ મિસ્ટેક લાગે, સાહેબ ભૂલી ગયા લાગે છે. આ શિક્ષક સીધા મને આજે ગર્વ છે કે 1 થી 7 ધોરણમાં અમને ગીતા શીખવાડી. સમજો, અમને એ ગર્વ છે કે અમને કરંટ બનાવ્યા. એ ગામની અંદર નાની એવી ગામ, ત્યાં સરકારી બસ ના આવે એવા પ્રાથમિક 8-7 ધોરણ સુધી ભણે શિક્ષક કેટલું શ્રેષ્ઠ નિર્માણ કરી શકે. વાતો, એ વિચારો. સાહેબ, તમને એવું લાગે છે કે એક ભ્રષ્ટાચારી વ્યક્તિ એક ભેળસેળ કરીને લોકોના હેલ્થ સાથે છેડા કરી રહ્યો હોય, એ બે કોમો વચ્ચે, જ્ઞાતિઓ વચ્ચે બધાડવાના પ્રયાસ કરે છે, કોની જવાબદારી? એક ક્ષતિ આપણે સ્વીકારવી પડશે. મારો સ્ટુડન્ટ ભ્રષ્ટાચારી બન્યો, મારો સ્ટુડન્ટ એન્જિનિયર બનીને ખોટા પ્લાન કર્યા, મારા સ્ટુડન્ટ ડોક્ટર બનીને ખોટી પ્રિસ્ક્રિપ્શન લખીને દવાઓ લખી. કઈ જવાબદારી પણ આપણે સ્વીકારવી પડશે અને આપણા કર્તવ્ય અને દાયિત્વમાં કંઈક તો ક્ષતિ છે જ. અને એ જ ક્ષતિ શું છે? વિચારોની છે. અને દુનિયામાં વિચારોનું વિદ્વાન સર્વત્ર પૂજ્યતે, વિદ્વાન બધી જગ્યાએ પૂજન કરી રહ્યા છે. અને આ પૂજન શ્રેષ્ઠ પૂજન છે. ગયા વખતે મેં અહીંયા હતા, બધા મેં કીધું કવિતા નથી રાખી, આ વખતે કાવ્ય પેલું નથી રાખ્યું. ગયા વખતે પેલા ભાઈ જાદવભાઈ સરસ, જિંદગી કેવી છે કે મારા ચપ્પલ મેં પહેર્યા, તારા તે પહેર્યા, હવે હવના પહેર્યા. આપણે આ કર્યું. દર્દ ભરી દુનિયામાં જઈને કોઈનું આછું લોછું, કબૂતરાનું ઘૂઘું ઘૂ ચકલા. મેં મારું કર્તવ્ય નિભાવ્યું છે. એક બાળક વર્ગખંડની અંદર મૂંઝાયેલો કેમ બેઠો છે, એની ઉપર હાથ ફેરવીને ક્યારે મેં પર્સનલ કેર કરી છે? આ શ્રેષ્ઠતા છે. માટે તમારું પૂજન છે, માટે તમારું સન્માન છે, અને સન્માન જ્ઞાનનું છે. અને આપણી સંસ્કૃતિ જ્ઞાનને પૂછે. એ જ્ઞાન તદ્વિધિ પ્રણિપાત એને પરિપ્રશ્ન. આ સંસ્કૃતિ સાથે આપણે છીએ. અને આ જે સદભાવના, પ્રેમ, દયા, કરુણાના પાઠો, પરા ને અપરા આપણી વિદ્યા છે. બોથ આર ઇક્વલના નિયમ સાથે માત્ર પેટીયું રળીને જીવન ચલાવે એ શિક્ષણ નહીં, કુમારીથી ઉભો રહે. એક યુવાન વ્યસન તરફ વળે, એક યુવાન ક્રાઇમ તરફ વળે. આવું કેમ બને છે? અને એનો પ્રશ્ન એક જ સોલ્યુશન છે, ગીતા છે. ગીતાના વિચારો વૈશ્વિક શાંતિ. આપણી પ્રાર્થનાઓ કેવી છે? સર્વેન સુખીન સંતુ, સર્વે સંતુ નિરામ, શાંતિ, રાપર શાંતિ. અંતરિક્ષ બ્રહ્માંડની અંદર પણ શાંતિ હોય, અહીંયા નહીં. આપણે રહેવા દઈએ તો ઘણા કે નીકળે ને ત્યાં જ આમ અશાંતિ. નામ શું છે? કે શાંતિ નામ છે. આવી શાંતિ નહીં, મનની શાંતિ પ્રાપ્ત, તૃપ્તિ.
ઈચ્છાથી લઈને તૃપ્તિ સુધીના એ ડિસ્ટન્સની સફર, કોઈના ફેસ ઉપર સ્માઇલ લાવવું, કોઈ બાળક ડલ તો હોતો જ નથી, કોઈ બધાના અંદર ને કંઈક નિર્માણ કર્યું છે. અને બુદ્ધિ એ કોઈની જાગીર પણ નથી, જે મહેનત કરે એને મળે છે. આવા પવિત્ર વાતાવરણની અંદર તમારી ભાવનાઓ, તમારો આનંદનું ફેસ રીડિંગ કરી રહ્યો હતો, બધા સામે હું જોઈ રહ્યો હતો. એ આનંદ જે ક્ષેત્રમાં હું હોઉં એ ક્ષેત્રની અંદર મને શ્રેષ્ઠનો પુરસ્કાર મળે. સાહેબ, બસ આ જ સફળતા. ત્યાગની વૃત્તિ સાથે સમર્પણની ભાવનાઓ શિક્ષક. હું કેટલા વિડીયો જો શિક્ષકના બદલી થાય આખું ગામ લડે. આ એક પ્રેમ, આ કરુણા બીજી તમને કઈ મળશે નહીં. યાદ રાખજો, બહુ હાઈલી બનવામાં ફાયદો છે જ નહીં. આપને જે મળ્યું છે એ શ્રેષ્ઠ છે ને આ શ્રેષ્ઠતાને સ્વીકારીએ છીએ. આખી તો જિંદગીના, મેં હમણાં નીચે જ વાત કરીને મારા બધા અધિકારી મિત્રો, આજે હજી સમય નથી થયો. જેમ માઇગ્રેશન શહેર તરફ આવે છે એ જ રીતે એક સમય ગામડા તરફ લોકો જશે. આ યાદ રાખો. અને જેટલા ફિલોસોફર થયા છે, થોરોનું ચિંતન જો, ટોલ્સ્ટોય, સ્પેન્સર, જેટલા દુનિયાના ગાંધીજી સિક્કે તમામ લોકો, આઈન્સ્ટાઈન, બધા છેલ્લે એને પ્રકૃતિને સ્વીકારી છે. ગામડામાં રહે, એમની સાથે ત્યાં ખેતીવાડી કરે. અત્યારે આપણા ફિલ્મ કલાકાર ધર્મેન્દ્રજી, નાના પાટેકર, આ બધું સંધ્યાના સમયે કરેલું શ્રેષ્ઠ કર્મ તમારી આંખોમાં તેજસ્વીતા લાવશે. આ તેજસ્વીતા તમને આનંદ આપશે. આ તેજસ્વીતા તમને જીવનની ખુમારી આપશે. આ તેજસ્વીતા પૃથ્વીને છોડવાની તમને વૃત્તિ આપશે. જવાનું તો છે. કેટલા લોકો જ્ઞાન છે, તમે કરેલું કર્મ, આ કર્મ શ્રેષ્ઠ છે. બસ તમારા જીવનના સંધ્યાના સમયે આ વિચારો, આ આનંદ તમે વાગોળશો. અને કે જેને યુવાનીમાં જેને જે મળેલું કર્મમાં શ્રેષ્ઠ કર્મ કર્યું છે એનું જ વૃદ્ધત્વ તેજસ્વી જાય છે. યાદ રાખજો. નકર તો હા તે ફલાણા ઢેકડા, આ બધું થવાનું છે. પણ જેને શ્રેષ્ઠ કર્મ કર્યું છે, એની યુવાનીમાં શ્રેષ્ઠ કામગીરી કરી છે, એનું વૃદ્ધત્વ તેજસ્વી છે. અને હું ઘણી વાર આ દાખલો આપું છું કે હું ભાવનગર ભણતો 12થમાં, મારા ટ્યુશનના ગેપ વચ્ચે અડધો કલાક જેટલો સમય વચ્ચે, એટલે હોસ્ટેલ સુધી જવું પડે. તો બાયોલોજીની ટ્યુશન પછી મેસમાં જવાનું હોય, વચ્ચે વૃદ્ધાશ્રમ, ઘોઘા સર્કલ પાસે, ત્યાં હું બેસું. એટલે વૃદ્ધોની મજા આવે, મને મારો ટાઈમ જાય ને એનો જાય. પણ એ ઘણા રિટાયર્ડ અધિકારી હતા. હું નહીં કહીશ, પણ અધિકારી હતા. અને મને રોજે કહેતા, દીકરા જિંદગીમાં ખોટું નહીં કરતો. સંધ્યાના સમયે કરેલી આ વાત હું તમને કહી રહ્યો. આમ જિંદગીમાં આપણે એ સિદ્ધાંતો સાથે દુનિયા આખી જે કરે, આ કરે, ફલાણા બગડી ગયા છે, આ તે, કંઈ બગડી નથી ગયું. આપણા વિચારો સ્ટ્રોંગ, અને આ વિચારો પ્રદૂષિત ન હોય. માત્ર હવા પ્રદૂષિત થઈ છે એવું નથી, પાણી પ્રદૂષિત થયું છે એવું નથી, પૃથ્વી પ્રદૂષિત થઈ છે એવું, વિચારો પ્રદૂષિત થયા છે, એમાંથી આ બધા પ્રદૂષણનું ડેવલપમેન્ટ થયું છે. માટે વિચારોના પ્રદૂષણને નષ્ટ કરનારા તમે સૌ ગુરુજનો છો. આજના સમયે પરિવારજનો સાથે આપ આવ્યા છો. તમારા કર્મને હું વંદન કરું છું.
તમે કરેલું શ્રેષ્ઠ કર્મ એ રાષ્ટ્ર નિર્માણના એક પવિત્ર યજ્ઞની અંદર સ્વાહા કરો છો અને આ સ્વાહા હંમેશના માટે તમારી જિંદગીને ખુશી આપશે. અસ્તુ. હા, પરિવારનો માળો સલામત ને ઉફાળો એટલા સુરક્ષિત જ્યારે માન્ય સાહેબ શ્રી આટલી પ્રસન્ન મુખમુદ્રામાં છે ત્યારે કહેવાય છે ને કે પ્રારબ્ધ નૈયા ગાંઠે કોણ, હું તો પડકારો ઝીલનારો માણસ છું. જોરદાર કાર્યોના ગર્જન સાથે અધ્યક્ષ બોલો ભારત માતા કી. બધા મોજમાં છો ને? હું તો પ્રફુલભાઈએ આધ્યાત્મિક અને આપણી સાંસ્કૃતિક અને પારિવારિક ભાવનાની શ્રેષ્ઠ વિચારોની મિત્રો વાત કરી. મને કહેતા એ બાબતનો સવિશેષ આનંદ છે કે જે સમાજ શ્રેષ્ઠીઓનું સન્માન કરી શકતો નથી અને દુર્જનોને દંડાડી શકતો નથી, એ સમાજ ક્યારે પ્રગતિ કરી શકતો નથી. શ્રેષ્ઠીઓનું સન્માન હંમેશા મિત્રો થવું જોઈએ. એના ભાગરૂપે આજે આપણા ભારત વર્ષના ભૂતપૂર્વ રાષ્ટ્રપતિ શ્રી સન્માનીય આપણા દાર્શનિક મહાપુરુષ ડૉક્ટર સર્વપલ્લી રાધાકૃષ્ણના જન્મદિવસે આપણે શિક્ષક દિન ઉજવીએ. એની પૂર્વ સંધ્યાએ જે આપણા શિક્ષક પરિવારના મિત્રોએ કામગીરી બધા સારી કરે છે, પણ જેમને સવિશેષ સારી કામગીરી કરી છે એમને સન્માનવાનો, એમને આવકારવાનો આ કાર્યક્રમ છે. અમારી વચ્ચે ઉપસ્થિત આપણા બધાના સન્માનિત મારા સાથી મંત્રી અને ગીતાને જેમને આત્મસાત કરી છે, ગીતાના શ્લોકોને, અને ગીતા આપણે જે પૂરક સાહિત્યમાં મિત્રો આપણે અભ્યાસક્રમ પણ લાવ્યા છે, એમાં સવિશેષ સહયોગ આપનાર મારા સાથી મંત્રી પ્રફુલભાઈ પાનસરિયા સાહેબનું સ્વાગત કરું છું, આવકારું છું. સાથે ઉપસ્થિત મારા પરિવારના જે હાથ પગ છે એવા આપણા કર્મચારી મિત્રો, સન્માનીય અમારા રાણા સાહેબ, મહેતા સાહેબ, નિયામક શ્રી અમારા ગોસાવી સાહેબ, એચ.કે. ચાવડા સાહેબ, વ્યાસ સાહેબ, ચૌધરી સાહેબ આગળ પાછળ આવ્યા છે ત્યાં ચૌધરી સાહેબ છે, પરમાર સાહેબ, બધા જ મિત્રો, તમારા બધાનું બી સ્વાગત કરું છું. આપણા મુકેશ કુમાર સાહેબને બહાર જવાનું થયું હતું એટલે એમને શુભેચ્છા પણ પાઠવી છે આપને. અને જેમને પોતાના ક્ષેત્રમાં જે સરસ કામગીરી કરી છે અને જેમનું સન્માન આવતીકાલે આપ તો આપણે કર્યું, પણ આવતીકાલે વિશેષ સન્માન પણ આપણે કરવાના છે એવા સમાજના શિક્ષણવિદ, સમાજના આપણા શિક્ષણના પરિવારના શ્રેષ્ઠીઓ આપણા અહીંયા 28 પૂરેપૂરા આવી ગયા કે પછી ગેરહાજરી છે કોઈને? બહેનો કેટલા, ભાઈઓ કેટલા છે? હમણાં 11 બહેનો, સારી બાબત છે. 28 આપણા જેમને સવિશેષ કામગીરી કરી છે એવા શિક્ષક મિત્રોને હું ધન્યવાદ પાઠવું છું, અભિનંદન પાઠવું છું, એમને શુભેચ્છા પાઠવું છું. ને એમને જે કામગીરી કરી છે એમના સ્કૂલ પૂરતી ના રહે, એમની સુવાસ પણ અન્ય આજુબાજુના વિસ્તારમાં ફેલાય એના માટેના પ્રયત્નો પણ આપણે બધાએ કરવાના છે. અને અહીંયા પ્રતિભાવ જે આપ્યો આપણા પન્નાબેન સાંકળભાઈ પટેલ સાથે ડૉક્ટર દિનેશભાઈ લક્ષ્મણભાઈ ટાંકી, જેમને અને શ્રીમતી લીલાબેન લવજીભાઈ, 3 શિક્ષક મિત્રોએ પ્રતિભાવ, બધાના પ્રતિભાવો કંઈક સવિશેષ હશે. એમને પોતાના ક્ષેત્રમાં, પોતાની સ્કૂલમાં, પોતાના કેમ્પસમાં જે કામગીરી મિત્રો કરી એનો થોડી ઝલક પરિચય એમને આપ્યો. બેન શ્રી લીલાબેને સરસ જે નારી ઉત્થાન, બહેનો માટેની જે કામગીરી એમને કરી રહ્યા છે, એ જે વાત કરી, સાચા અર્થમાં વ્યક્તિ નિર્માણ, પરિવાર નિર્માણ, સમાજ નિર્માણ અને રાષ્ટ્ર નિર્માણનું કામ મિત્રો આપણે જે બધા કરી રહ્યા છે, બધા આપણા ખરેખર આ સન્માનના બધા જ અધિકારી છો. દિનેશભાઈ સ્પોર્ટની વાત કરી, પન્નાબેને પણ વ્યક્તિ નિર્માણની પણ મિત્રો વાત કરી. એટલે મારે તો કંઈ સવિશેષ વાત મિત્રો આપણે આવતીકાલે એમ તો વાત વિશેષ કરીશું.
આપણા 96 જેટલા શિક્ષકો જિલ્લા કક્ષામાં આપણે એમને એવોર્ડ આપવાના છે. 184 જેટલા શિક્ષક મિત્રો આપણો તાલુકા કક્ષાએ છે, એમનો પણ મિત્રો આપણે એમને પણ આવકારીશું. પણ સવિશેષ મિત્રો, જ્યારે સેકન્ડ વોર જ્યારે થયું, બીજું વિશ્વયુદ્ધ, સેકન્ડ વોરમાં જ્યારે ફ્રાન્સ અને જર્મની વચ્ચે જ્યારે ખેલાયેલો જંગ હતો, એ ફ્રાન્સ અને જર્મની વચ્ચે જ્યારે જે યુદ્ધ ખેલાયું અને યુદ્ધમાં ફ્રાન્સ હારી ગયું અને એ સમયે જર્મની જીતી ગયું. એ જર્મની જીત્યું એ સમયે જર્મની જનતાએ, જર્મનીના લોકોએ વિજયને વધાવ્યો. અને વિજયને વધાવ્યો એટલું જ નહીં કે જર્મની જનતાએ નક્કી કર્યું કે આપણા સૈનિકોએ, આપણા સેનાપતિએ દેશને માન, સન્માન, ગૌરવ પર યુદ્ધમાં વિજય અપાવ્યો છે, એટલે સેનાના અગ્રણી સેનાપતિને સન્માનવાનો કાર્યક્રમ કર્યો જર્મનીની જનતાએ. અને એ સમયે કાર્યક્રમ રાખ્યો, બધા પ્રબુદ્ધ અને બધા જ નાગરિકો બધા મળ્યા, બધાને સવિશેષ આનંદ હતો. અને જર્મનીના સેનાપતિને સન્માનવાનો કાર્યક્રમ રાખ્યો, સન્માન થયું. અને જ્યારે એ સેનાપતિને જ્યારે પ્રતિભાવ આપવાની વાત કરવાની થઈ, ત્યારે એ સભામાં એ જર્મનીના વિજય સેનાપતિ જે નેતૃત્વ લીધું હતું એને મિત્રો વાત કરી, અને જે વાત કરી એને એ વાત જે હતી એને કહ્યું કે ફ્રાન્સ હાર્યું નથી. આમ તો ફ્રાન્સ હાર્યું હતું અને જર્મનીનો વિજય પ્રાપ્ત થયો હતો, એટલે કે ફ્રાન્સ હાર્યું નથી, ફ્રાન્સનો શિક્ષક હાર્યો છે. જર્મની જીત્યું નથી, જર્મનીનો શિક્ષક જીત્યો છે. આ જીત અમારી સેનાની નથી, આપણી શાળાઓમાં, વિદ્યાલયોમાં જે શિક્ષણ અપાય છે ને અને નાગરિકોનું ઘડતર થાય છે, તે કામ જર્મનીમાં સારું થયું છે. તે ઉત્તમ કામ કરનાર જર્મનીના સાચા શિક્ષકો જ આ અભિનંદનના અધિકારી છે, અમે સૈનિકો નહીં. આ વાત મિત્રો જર્મનીના સેનાપતિએ કહી હતી. કેટલું માન સન્માન શિક્ષકોનું! આ આપણી ગૌરવ, આપણી ગરિમા મિત્રો છે. સાથે સાથે મિત્રો આપણા જે અબ્રાહમ લિંકનની પણ વાત આપણે જાણી, એનો અબ્રાહમ લિંકનનું જીવન વૃત્તાંત, એને પણ જે 14 વાર હારે 15મી વાર અમેરિકાના રાષ્ટ્રપતિ બન્યા, પણ એમને પોતાના બાળકને જ્યારે સ્કૂલમાં દાખલ કર્યો પહેલા દિવસે, પણ એ શિક્ષક પર જે ભરોસો, વિશ્વાસ, શ્રદ્ધા, આસ્થા ને એ પણ કાગળ લખ્યો હતો. એ કાગળ આમ તો આપણે દરેકે આપણા બધાના માટે ગૌરવની બાબત છે. એ બાળકના નવા જીવનની જે શરૂઆત થાય છે, બાળદેવ આપણા આંગણે આવે છે, એની ઘડતરનું જે કામ કરવાનું છે, જે રચનાત્મક અને સર્વાંગીનો વિકાસ કરવાનો છે, એ ભાગ જે છે ને એ શિક્ષકના શિરે આવે છે. એટલે એલેક્ઝાન્ડર કહે છે કે મારો જન્મ તો મારા માતા પિતાને આભારી છે, મારો જન્મ એ મારા માતા પિતાને આભારી છે, પણ મારું જીવન જે છે એ મારા ગુરુજનોને આભારી છે. વાત એલેક્ઝાન્ડરે પણ મિત્રો કહી. એટલે આપણી કેટલી મોટી જવાબદારી છે, કેટલું મોટું આપણે કાર્ય મિત્રો કરી રહ્યા છે. અમારા મહેતા સાહેબ ઘણી વાર વાત કહેતા હોય છે પેલા કે આ જે ક્લાસરૂમમાં ઊભા રહેવાનો જે હક ને અધિકાર આપણને મળ્યો છે ને, એ નાની સૂની બાબત નથી. આ ક્લાસરૂમમાં ઊભા રહેવાનો ચોક, ડસ્ટર ને પેન પાટ જે કંઈ આપણે કહીએ, ક્લાસરૂમમાં ઊભા રહેવાનો હક ને અધિકાર એ કોઈ પેલા જે મુકેશ અંબાણી કે અનિલ અંબાણી કે ટાટા બિરલાને નથી મળ્યો. એ અધિકાર આપણે મિત્રો મળ્યો છે આ ક્લાસમાં ઊભા રહેવાનો. એ મોટા મોટું પદ છે આપણા બધાના માટે. અને મિત્રો ડોક્ટર સર્વપલ્લી રાધાકૃષ્ણનું જીવન વૃત્તાંત તો આપણે બધા જાણીએ છીએ, પણ આ શિલ્પી શિક્ષક એ જગતનું શિલ્પી છે. આપણે એનું રચના મિત્રો નિર્માણ, વ્યક્તિ નિર્માણ, પરિવાર નિર્માણ, સમાજ નિર્માણ, રાષ્ટ્ર નિર્માણ ઘડવાનું જે કામ છે બહુ અઘરું છે, પણ તેમ છતાં આપણે એ મિત્રો કરી રહ્યા છે. મારા શિક્ષક પરિવારના તમામ બંધુ ભગીનીઓને શુભેચ્છા પાઠવું છું. મારી વાત પ્રફુલભાઈએ જે વાત કરી કે 4 દિવસ કે 3 દિવસ એ માર વસ્તુ તો એ આપણા શિક્ષણનો એક ભાગ હતી. અને કહેવત હતી, સોટી વાગે સમ સમ.
એક કહેવત લગભગ હવે પેલા એમાંથી નીકળી ગઈ. ચૌધરી સાહેબ ચાલુ છે, નીકળી ગઈ હવે બધો અધિકાર. બાકી એનાથી જ ગણાયા ભાઈ આપણે બધા. સ્માર્ટફોન આવી ગયા હવે. એટલે આ મારો જે પહેલા ધોરણનો બીજા ધોરણ ચોથા ધોરણ ભણતો ને એક મનહરભાઈ પટેલ સાહેબને આજે યાદ કરું છું. 88 વર્ષથી 88 વર્ષ આજે હયાત છે મારા ગુરુજન. 88 વર્ષ એમને યાદ છે. એ ભંડારા સ્કૂલમાં ત્યાં રહેતા હતા. સોમવારે આવતા, શનિવારે પાછા જતા. આખું અઠવાડિયું ત્યાં સ્કૂલમાં જ રહેતા. ઉसी समय भीष्म पितामह ने શનિવારે જતા અને સોમવારે પાછા અમારી પાસે સ્લેટ ને પેલી તો બધું પેન ના મળી પેન તો એ પાછી સંતરામપુરથી પેલી પેન સ્લેટ પેન લખવાની બોક્સ આખું લેતા આવતા. એ બોક્સ લઈને આવીને પછી અમારા વિદ્યાર્થીઓને પાછું અમારે બધાને આપવાનું. અને એ સ્લેટમાં લખતા લખતા આટલી પાછી વધે પાછી મોઢામાં જતી રહે, પાછી વેસ્ટેજ તો અમે જવાની દેતા જે કઈ. પણ હવે એ સમયની વાત છે. નાની થાય એટલે પછી પાછી ફેંકવા નહીં જતી રહે. એટલે આ ગુરુજનો અમારા માટેનું જે કામ એ ગુરુજનો મિત્રો અમે યાદ કરીએ છીએ. એટલે શિક્ષકે તો ગુરુ કહેવાય, એની નિંદા ના થાય. નિંદા થાય પણ અત્યારે થોડું આજે સમય બદલાયો છે, બધું થોડું થયું છે, એમાં થોડોક પ્રશ્ન ઉભો થયો છે. એમાં આપણે પણ થોડા થોડે અંશે જવાબદાર છીએ. ઉમાશંકર જો છે કે હું માનવી માનવ થાવ તો ઘણું. આપણે માણસ આપણે બધા કામગીરીઓ કરીએ. અત્યારે સમાજમાં આજુબાજુ અત્યારે આ જે ઘટનાઓ જે બને છે, જે ઘટનાઓ એવી ઘણું નિંદનીય ઘટનાઓ બનતી હોય છે. કંઈક જે વિચારોની, સંસ્કારોની કંઈક નાની મોટી ખામી રહી જાય છે, તે રહી છે. તો એમાં આપણે એ વિશેષ જવાબદારી આપણા બધાની છે, શિક્ષક સમાજની છે, આપણા પરિવારની છે. આવી જે ઘટનાઓ બને છે, કંઈક ખૂટે છે, કંઈક કડી થોડી એમાં રહી જાય છે, એવી નિંદનીય ઘટનાઓ મિત્રો બનતી હોય છે. એટલે બેનસીએ સરસ વાત કરી પેલા આપણા બન્નાબેને, બાળક દીકરીઓને, જે બાળક જોઈ જે રીજે રીજે બાળક જોઈ જેને, કૌશલ્ય મુરસ સ્નેહલ સુરત હૃદય હૃદયના વંદન તેને, માતા સમ મમતા ભર્યો પિતા સમ પ્રેમાળ, ભાવ નહીં ભાડું સમો, એ જ શિક્ષક કહેવાય. માતા પિતાનો રોલ મિત્રો આપણે અદા કરી રહ્યા છે. આ કામ આપણે કરી રહ્યા છે. સાથે સાથે મિત્રો શિક્ષકો માટે અને આપણા ગુરુજનો માટે સમાજમાં પણ આદર અને ભાવ તો એટલો છે જ, એમાં કોઈ શંકાને સ્થાન નથી. પણ તેમ છતાં થોડીક જે ઉણપો કે જે ત્રુટિઓ કેટલાક લોકો લીધે આખા શિક્ષણ સમાજને, આ શિક્ષણ વિભાગને બદનામ કરવાનું અથવા જે બધાને આપણે ભોગે કે શિક્ષણ વિભાગમાં આમ છે, શિક્ષકોનું આમ છે, આવી જ્યારે થતું ત્યારે દુઃખ થાય છે અમને. આપણી પાસે મેઘમ છે કેજીથી આપણે માધ્યમિકનું બધું થઈને ટોટલ 61 જેટલું આપણું પ્રાઇમરીનું છે અને બાકીનું લગભગ 2.5 લાખ જેટલું 2 લાખ ઉપરનું છે ને આપણું મેઘમ. તો એમાં 0.50 ખાલી 1% પણ નહીં. કેટલાક નાની મોટી શક્તિ થાય અને પછી મીડિયા અને પ્રિન્ટ મીડિયા અને ઇલેક્ટ્રોનિક મીડિયા બધા મુદ્દા ચાલુ થાય, એ દુઃખદ બાબત છે. 1% આપણા કેટલાક જે નૈતિકતા ચૂકી જાય, પોતાની જવાબદારી ચૂકે છે. બાકીના જે 99% આપણે જે શિક્ષક મિત્રો તન મનથી મિત્રો કામગીરી કરે છે, પોતાનું આગળનું સારું દેખાય, પોતાની સ્કૂલ બોલતી થાય, પોતાના વિદ્યાર્થીઓ આગળ જાય એના માટેના પ્રયત્નો કરતા હોય છે. મિત્રો એક શિક્ષક, ગણિતના ટીચર, હમણાં બેને તો ગણિતના ટીચર છે બેન, જેને મેં સરસ વાત કરી. એક શિક્ષક ગણિતના ટીચર અને પોતાની સ્કૂલમાં આદર્શ શિક્ષક ગણાય. એ બાળકોને ટીચિંગ કાર્ય ગણિતનું કરાવડાવે અને સાયકલ લઈને સ્કૂલે જાય, સાયકલ લઈને. જે વિદ્યાર્થીઓ જે સ્કૂલમાં આવે એ બધા વિદ્યાર્થીઓ સુખી સંપન્ન પરિવારના. એટલે એક દીકરાએ એના પપ્પાને કહ્યું કે સાહેબ, પપ્પા કે અમારા સાહેબ છે ને કે સાયકલ લઈને આવે છે સ્કૂલમાં. એટલે પેલા પપ્પા કેમ ભાઈ સાયકલ લઈને આવે છે?
તો કે પપ્પા મારા શિક્ષક છે, અમારા ગુરુજન છે, સાયકલ લઈને આવે છે. એટલે એની જિજ્ઞાસા પેદા થઈ, કેમ સાયકલ, કે આટલો પગાર મળે છે, શિક્ષક છે, ગુરુજન છે, કેમ બાઇક ના લાવ્યો કે સ્કૂટર ના લાયા છે? એટલે એ વાત દીકરાએ જ્યારે એના પિતાને કરી અને પછી એક સમય જ્યારે વાલી સંપર્કનો કાર્યક્રમ હોય છે એ સમયે આ દીકરાએ જે કરેલી પેલા પિતાને વાત, એ જે પિતા છે એ શિક્ષકને પૂછે છે, એનો વાત કરે કે મારા દીકરો આવું કહે છે કે મારા સાહેબ સાયકલ પર આવે છે, સાયકલ લઈને સ્કૂલે જાય છે, સ્કૂલે આવે છે, એટલે કેમ સ્કૂટર લાવી શકતા નથી? અને જે શિક્ષકે જે વાત કરી કે ભાઈ મારે બાઇકની કે સ્કૂટર કે ગાડીની જરૂર નથી, હું સ્કૂલથી થોડે દૂર રહું છું, સમયસર જાઉં છું, અને સાયકલ મારા માટે ઇનફ છે. અને બીજું કે આ સાયકલ લઈને જવાથી મને હું નવું શીખું છું. જે વિદ્યાર્થીઓ રસ્તામાં જતા હોય છે, સ્કૂલમાં આવતા હોય છે, એમાં અમે જે એમને શિક્ષણ આપીએ છીએ એમાં ક્યાંક ખામી, ક્યાંક કમી શું છે એ અમે એનું મૂલ્યાંકન કરતા હોઈએ છીએ. કેટલાક વિદ્યાર્થીઓ રોડની રોંગ સાઈડ પર ચાલે છે કે રાઈટ સાઈડ પર જતે રસ્તામાં કૂતરું દેખાય પર પથ્થર ફેંકે છે કે શું કરે છે, પાણીનું ખાબોચિયું ત્યાં છોકરાઓ પથ્થર ફેંકતા હોય. એટલે આ જે નવું મને શીખવા મળે છે એ અમે શીખીએ છીએ કે અમારા છોકરામાં શું ઉણપ છે, અમારા વિદ્યાર્થીઓમાં શું ખામી છે. એ આ સાયકલને જવાથી મને આ નવો વિષય મળે છે, અને એ હું ક્લાસમાં અને પ્રાર્થનામાં અમારા વિદ્યાર્થીઓને કહેતો હોઉં છું. અને અમારે અમીર નહીં બનવાનું, અમારે ધનવાન નહીં બનવાનું, પણ અમારો સિદ્ધાંત છે, અમારો કર્મ છે, અમારા વિદ્યાર્થીઓને અમીર અને ધનવાન બનાવવાના છે. અમારે નહીં, અમારા વિદ્યાર્થીઓને અમારા અમીર બનાવવાના છે. આ વાત મિત્રો શિક્ષકે કરી હતી. એટલે ગુરુજીનું કંઈ સ્થાન નાનું મોટું મિત્રો નથી. એટલે ઘણીવાર પહેલામાં માસ્તર ને બધું આ બધી ચાલતું હતું ને વાતો, બધી ગામડામાં તો બધું ચાલે, આ બધું જે ચાલે છે બધું બંધ થઈ ગયું, ચાલે છે. આઈને ગયા એમ, આઈને પાસે ગયા કે પાસે એમ. પણ એ ભાઈ એના માટે આપણો જે કેટલો માસ્તર ને બંધુજી ને આ બધા શબ્દો આપણા માટે કેટલાક લોકો એ વાપરતા, એના માટે શિક્ષકની જે વાત છે મિત્રો એ નાની મોટી નથી. સાચો દેશ સેવક, સાચું રાષ્ટ્રનું નિર્માણ કરનાર આપણે બધા મિત્રો છીએ. નથી પંતુજી કે જંતુ, પરંતુ હું ગુરુજી છું. આપણે જે છે ને ગુરુજીઓ છે, એટલે આપણે બધું જે આચરણમાં તો મૂકવાનું, અમલમાં મૂકવાનું, અને આપણા આચરણથી આપણા વિદ્યાર્થીઓ કે સમાજ મિત્રો શીખતો હોય છે. એટલે નથી પંતુજી કે જંતુ, પરંતુ હું ગુરુજી છું. વતન કેરા જતન માટે હું એક ચમન છું. કરી નિર્માણ દુનિયાનું, નિષ્પ્રાણમાં પ્રાણ પૂરું છું. ભલે ને પાટિયું કાળું, ભલે ને ચોક હોય ધોળો, છતાંય લાલ રંગનું લોહી સીંચું છું લોહી લાલ રંગનું કરવા જતન વતનના ચમન કાજે. નથી માંગતો ધન કે દોલત, નથી માંગતો મહેલ કે મોહલાત, માંગુ છું ફક્ત પ્રેમની ચાદર મારા કફન માટે. આ આપણો ભાવ છે. પ્રેમ ભાવ મળવો જોઈએ, આપણે સન્માન મળવું જોઈએ. એ સન્માન મારા ગુરુજનો જે ગુજરાતમાં કરી રહ્યા છે, એવા શ્રેષ્ઠ શિક્ષકો 28 જેટલા છે, એમને અમે સન્માનનો મિત્રો આ કાર્યક્રમ આપણા વિભાગે મિત્રો કર્યો છે. અને કરમાયેલા અને બુજાયેલા ફૂલોને જે ખીલવાનું કામ એ શિક્ષક મિત્રો કરતા હોય છે. એટલે આજે એક લાંબી વાત મારે તો કરવી નથી, પણ એક અત્યારે અતિવૃષ્ટિ મિત્રો થઈ પૂરા ગુજરાતમાં, અને મેં એક સંદેશો મૂક્યો કે બધા શિક્ષક મિત્રો પોતાની અનુકૂળતા, સમયની અનુકૂળતા બધા પોતપોતાના વિસ્તારમાં થાય એટલું જનસેવાનું આ દેવી કાર્યમાં બધા જોડાય. આ માત્ર એક વિડીયો સંદેશથી મેસેજ મૂક્યો, અને આપણા સૌરાષ્ટ્રમાં, આપણા સુરતમાં, બધી જગ્યાએ, અને વિશેષ કરીને આપણા વડોદરામાં શિક્ષક મિત્રો જે કામગીરી કરીને એનો મને આનંદ છે. ખાલી એક વાત મૂકી, જે એક પરિપત્રથી કામ ના થાય, એક પરિપત્ર કર્યો કદાચ કામ ના થાય, પણ એક ખાલી મેસેજ મોકલ્યો, ખાલી 1 મિનિટનો, અને જે કામ થયું એનો મને આનંદ છે કે શિક્ષકોએ વાતને વધાવી. અને વડોદરામાં અને સાવલીમાં જે શિક્ષક મિત્રો ફંડ કરીને જે વિદ્યાર્થી મિત્રોના જે દફતર, પુસ્તકો જે વરસાદમાં પલળી ગયા હતા, જે કામ નથી લાગે એવા, એમના માટે દફતરો પણ તૈયાર કર્યા, સાથે કીટની પણ વ્યવસ્થા કરી, અને બધી જ વ્યવસ્થા કરી. અને પાઠ્યપુસ્તકો જે પલળી ગયા છે એના માટે તો આપણે રિપોર્ટ મંગાવ્યો છે, અને એ પાઠ્યપુસ્તકો પણ પૂરા ગુજરાતમાં જ્યાં નુકસાન થયું છે ત્યાં આપણે પહોંચાડવાની વ્યવસ્થા CM સાહેબે કહ્યું છે, એટલે પણ આપણે કરીશું. પણ શિક્ષક મિત્રોના સહયોગથી મિત્રો એક સમાજ સેવાનું ઉત્કૃષ્ટ ઉદાહરણ આપણે હમણાં પૂરું પાડ્યું. દરેક જગ્યાએ સરસ કામગીરી મિત્રો શિક્ષકો કરી
પણ આ નાની મોટી જે કમી જે રહી જાય છે, નાની મોટી જે વ્યવસ્થા આપણે કરી શકતા નથી, કે જે બાબતો નીચે થોડી કમી છે, એમાં આપણે બધા નોકરી મળી છે, મેળવી છે, એ બધી વાત સાચી, પણ આપણે પ્રામાણિકતા, નૈતિકતા, ઈમાનદારીથી, બહાદુરીથી, સમજદારીથી મિત્રો આપણે કામ કરવું પડશે. એટલે શિક્ષક માટે હું આપને પ્રશ્ન કરું છું, આપણે ભણાવીએ છે એના માટે પગાર મળે છે? બધા સાહેબ, આપણે ભણાવીએ છીએ એના માટે પગાર મળે છે? એ વાત બરાબર, એ સાચી વાત છે, આપણે ભણાવીએ છીએ એટલે પગાર મળે છે આપણે, એ વાત બરાબર છે. પણ પગાર મળે તે માટે ભણાવવું, એ મગજમાં જો ભાવ આવ્યો, તે દિવસથી આપણી ગુરુતા, આપણું આચાર્યત્વ, આપણું ગુરુજન કે આપણું શિક્ષકત્વ એ દિવસ નષ્ટ પામે છે. એટલે આપણે બધાએ મળીને મિત્રો કામ, આપણે સારું કર્મયોગનો જે સંદેશ છે ગીતામાં, એ કર્મયોગના સંદેશને લઈને આપણે આગળ વધીએ. પણ જે કંઈ નાની મોટી કમી છે નૈતિકતાની, માનવતાની, એ જે ગુણો જે છે એ મિત્રો આપણે ખીલવવાનું કામ કરીએ. અને સાથે સાથે 21મી સદી, જ્ઞાનની સદી, ટેકનોલોજીની સદી, એ બધું આપણે કહીએ છીએ, પણ એને પ્રગતિ એટલી બધી થઈ, પણ માનવતા આપણી થોડી ઓછી થઈ છે. એના માટે 2-3 પંક્તિઓ લખીને લાવ્યો છું. એક વાત પૂરી કરીએ, પછી કુરુક્ષેત્રની વાત થાય તો કરી દઈશું. તો પ્રગતિ કા આનંદ 21वीं शताब्दी का सत्य है. प्रगति का आनंद 21वीं शताब्दी, ये सत्य, साची बात है. प्रगति का आनंद है हमको. बिल्डिंगें बनी, मकान बने पर घर टूटे, ये भी सत्य है. ऊंची बिल्डिंग बनी, 10वीं मंजिल पर रहते हैं, 10वीं मंजिल पर रहते 2 लोग, भूमि पर कमरे में रहते 10 लोग, ये भी सत्य है. खूब धन कमाया, जीवन स्तर बढ़ा पर चरित्र गवाया, ये भी सत्य है. हाईवे 4-6 लेन विशालता बढ़ी पर दृष्टिकोण संकुचित हो गया, ये भी सत्य है. चंद्रमा पर पहुंचे, चंद्रयान पहुंची गયું ને ધ્રુવ, દક્ષિણ ધ્રુવ પર. વિશ્વનો આપણો પહેલો દેશ છે કે દક્ષિણ ધ્રુવ આપણે પહોંચનાર. चंद्रमा पर पहुंचे, लिफ्ट में ऊंचे उड़े पर पड़ोसी की पहचान भूल गए, ये भी सत्य है. एक्सीडेंट में घायल का वीडियो बना पर मानवता घायल हो गई, ये भी सत्य है. अणुतोड़ अणुवृत्त छोड़े पर पूर्वग्रह दृढ़ हो गए, ये भी सत्य है. शोरूम शोकेस में विशालता कैद हुई, नीरू पर विचार छोटे हो गए, ये भी सत्य है. जूते शोरूम में और पुस्तकें सड़क पर बिक रही है, ये भी सत्य है. क्लबों में मिले औपचारिक संबंध बने, क्लबों में मिले औपचारिक संबंध बने पर मन नहीं मिले, ये भी सत्य है. गમે એટલી પાર્ટીઓ કરે પણ મન તો હોય જ નહીં, બોલાય જાય છે. આજે એવું નથી, આજે તો આપણે પરિવારની ભાવનાથી બધા મળ્યા. આજે નથી, આજે તો પરિવારની ભાવનાથી આપણે બધા મળ્યા છીએ. तो क्लबों में मिले औपचारिक संबंध बने पर मन नहीं मिले, ये भी सत्य है. इंफॉर्मेशन बढ़ी, एजुकेशन बढ़ा पर नैतिकता घटी, ये भी सत्य है. अंग्रेजी मेरी जीविका है और राष्ट्रभाषा मेरा जीवन है, ये भी सत्य है. અત્યારે માતૃભાષામાં આપણે શિક્ષણ મિત્રો મેડિકલમાં ને નવી એજ્યુકેશન પોલિસીમાં મોદી સાહેબે આટલા વર્ષો પછી આ નવી એનઈપીનું ઇમ્પ્લિમેન્ટ કર્યું છે, એ પણ આપણે મિત્રો આગળ વધારવાની જેની જવાબદારી આપણા બધાના માટે છે. शिक्षा में बच्चों की चिंता पड़ी पर चिंतन समाप्त हो गया, ये भी सत्य है. मनुष्य में होशियारी बढ़ी पर संस्कार घटे, मनुष्य में होशियारी बढ़ी पर संस्कार घटे, ये भी सत्य है. ये 21वीं सदी का प्रभाव से पहले, ये मेन बात है,
21वीं सदी का प्रभाव से पहले अभाव में खुशियां थी। 21वीं सदी के प्रभाव से पहले अभाव में खुशियां थी, आज खुशियों का अभाव है, ये भी सत्य है। અને સાથે સાથે मैंने सूर्य से बस इतना सा कहा, मैंने सूर्य से बस इतना सा कहा, आपके साम्राज्य में ये अंधेरा क्यों कर रहा है, आपके साम्राज्य में ये अंधेरा क्यों हो रहा है। तो तमाकर सूरज बोला कि मैं अकेला क्या करूं, तुम निकम्मों के लिए मैं भला कब तक मरूं। सूर्य, इसलिए हम सब मिलकर जन कल्याण અને પરોપકાર કામ મિત્રો આપણે કરવાનું છે ને। મેથિલીશરણ ગુપ્ત જે છે એ કહે છે કે વ્યર્થ હે બંધુ ही बंधु की व्यथा न हरे, वही मनुष्य जो मनुष्य के लिए मरे। આપણે માનવ જન્મ જ મિત્રો જન કલ્યાણ માટે છે, સેવા માટે છે, ને એમાં સવિશેષ આપણું જે શિક્ષકનું જે પદ છે, ગરિમા છે, એ મિત્રો સવિશેષ આપણે એમાં આગળ વધીએ અને જે કંઈ નાની મોટી જે ત્રુટીઓ કે ખામીઓ જે છે તો અમે દૂર કરીએ જ છીએ। વગર રજાએ જો બહાર ગયા એમને વ્યવસ્થા કરી છે, અમે કરીશું આવનારા સમયમાં। વગર રજાએ રજા જ મંજૂર નહીં કરીને જ્યારે એ ચાલે ત્યારે પછી ખબર પડે। એવા માત્ર હવે કેટલા હોય, આટલા 2.5 લાખમાં ખાલી 50 કે 70 શિક્ષક, એના માટે ઓછા છે। પણ આના માટે ટીવી ને પેપરમાં પેલા હું તો બોલીશ મને બધું ચાલે, આખું ત્યારે આખું ચાલે, બધે જ આવું જ ચાલે છે। એટલે એમાં આપણું કામ ધોવાઈ જાય બધા। તમે જે આપણા 100 આજે 28 શિક્ષક મિત્રોએ કામગીરી સારી કરી, રાષ્ટ્રીય રાજ્ય કક્ષાએ આપણે સન્માનનું જે અધિકારી બન્યા, જે આપણા 96 જેટલા શિક્ષકો જિલ્લા કક્ષાએ, બાકીના મિત્રો જે કામ કરે એનું કામ ધોવાઈ જાય મિત્રો, આવું થાય ત્યારે। એટલે એનામાંથી પણ આપણે મિત્રો બહાર નીકળીએ એટલે જાગ્યા થાય સવાર, એ પણ આપણે કરીશું। અને હવે કુરુક્ષેત્રની વાત છેલ્લે કરી દઈએ ને આપણે। કુરુક્ષેત્રમાં જે યુદ્ધ થયું ધર્મ માટે, હક માટે, ન્યાય માટે, અધિકાર માટે, પેલા દુર્યોધન ને બધાએ કીધું ભાઈ એમ કર, આ પાંડવોનો ભાગ છે, અડધું રાજ આપવાનો, પણ અડધું ના આપે કઈ વાંધો નહીં। છેલ્લે સંધિ માટે મોકલ્યા કૃષ્ણ કહે 5 ગામ આપી દો તો એમનું મેળ પડી ગઈ, જેવી ખાશે જે કઈ કરે કરશે, 5 ગામ આપી દો એમને। 5 ગામની વાત કરી, આખો અડધો ભાગ નહીં, આમ તો અડધા ભાગના એ ઉત્તરાધિકારી એનો હક ને અધિકાર તો અડધા રાજ્યનો, 5 ગામની વાત તો કે પેલા અહંકારી અભિમાની દુર્યોધન એ વાત પણ ના સ્વીકારી, 5 ગામ તો ક્યાં તસુ જમીન દેને કે લીએ, એના માટે પણ ઇનકાર કર્યો। એટલે પછી વાત આગળ વધી, પછી ન્યાય, હક અને અધિકારની મિત્રો વાત આવી। શાસન માટે લડ્યા, રાજ્ય માટે લડ્યા। એટલે જે 18 દિવસ યુદ્ધ ચાલ્યું ને કહેવાય છે કે 11 અક્ષરની સેના મારી ગઈ, ખાલી 7 લોકો બચ્યા, 5 પાંડવો, કૃતવર્મા, કૃપાચાર્ય, 7 લોકો બચ્યા। અને ભીષ્મ પિતામાં જે મૃત્યુ છે પર જ્યારે કુરુક્ષેત્રના ઈચ્છા મૃત્યુનું વરદાન હતું એ ત્યાં હતા હયાત। અને એ સમયે જ્યારે યુદ્ધ પૂરું થયું અને યુધિષ્ઠિરને થયું કે સર આ યુદ્ધ કોના માટે કર્યું, અમે શાસન માટે, રાજ્ય માટે, પણ શાસન કરવું કોના પર? બધા લોકો મરી ગયા, બધા લોકો યુદ્ધમાં માર્યા ગયા, તો શાસન પ્રજા રહે તો શાસન થાય ને, શાસન કોના પર કરવું? કે 7 લોકો બચ્યા આખા યુદ્ધમાં। એટલે એને અફસોસ થયો, ગ્લાની, નિર્વેદ, નિરાશા, વિષાદ એનામ પ્રાપ્ત થયો કે ભાઈ હવે આ જીવન આ રીતે કરવું શું? ચલો ભાઈ હવે હિમાલયની બર્ફીલી કંદરાઓમાં જઈને બરફમાં પીગળીને અમે અમારું હાર્ટ સમાપ્ત કરી દઈશું, એ નક્કી કર્યું એને। એટલે કે જાનતા કહી પરિણામ જો મહાભારત કા તો તન બલ છોડકર મેં મનોબલ से લડતા। પરિણામની જ ખબર હોત તો આ તન બલ હું કામ વાપરતા, મનોબળથી મળી કરી લેતા, ભાઈ કઈ વાંધો નહીં। એટલે પણ જતા જતા એક ભીષ્મ પિતામાં જ્યારે મૃત્યુશયા પર જ્યારે એ છે એની ત્યાં કુરુક્ષેત્રના ગ્રાઉન્ડમાં એને પૂછવા મળવા જાય છે, નમસ્કાર પ્રણામ કરવા જાય છે। અને ત્યાં જઈને એમને કહે કે હવે ગુરુજી અમે બધા 5 પાંડવો અહીંથી પ્રસ્થાન કરવા માંગીએ છીએ कि अब शासन किस पर करना, राजभोग किस पर करना, प्रजा तो सब मारी गई, तो शासन किस पर करना है? और हम अभी हम निर्वेद, हम सब मारे गए, हमारे सगे संबंधी सब मारे गए, कोई बचा नहीं। और हमको दर्द दुख हो रहा है, इसीलिए इससे अच्छा है तो हम हिमालय की जो बर्फीली कंदराओं में हम चले जाए, वहाँ जीवन का अंतिम छोर हम वहाँ पूरा करेंगे।
तो उसी समय भीष्म पितामह ने ये जो कुरुक्षेत्र में ये जो युधिष्ठिर को जो संदेश दिया था, ये युधिष्ठिर के लिए नहीं लेकिन ये मानव समाज के लिए, आज के लिए, हम सबके लिए संदेश है। भीष्म पितामह ने ये युधिष्ठिर और पांडवों को ये कहा कि भाई आपको ये हिमालय में जाने की जरूरत नहीं है, आपको अब नए समाज के, नए उपवन के, नए संसार का निर्माण करना है, नए संसार को बसाना है। इसीलिए वो आश्वासन देते हुए जो संदेश देते हैं वो हम सबके लिए भी, ये आज भी ये संदेश प्रासंगिक है। और वो कहते हैं कि आशा का प्रदीप जलाए चलो धर्मराज, आशा का प्रदीप जलाए चलो धर्मराज, एक दिन होगी मुक्त भूमि रणभीति से, भावना न रहेगी राग में लिप्त, सेवित रहेगा नहीं जीवन अनिति से, हार से न किसी मनुष्य की महिमा घटेगी, तेज न बढ़ेगा किसी मानव का जिद से, श्लेष बलिदान होंगे भाव नरता के, एक दिन पृथ्वी बनेगी स्वर्ग प्रीति से। आपको તમારે હિમાલયમાં જવાની જરૂર નથી, આશા કા પ્રદીપ જલ, નવે સંસાર, નવો સંકલ્પ કરો, ભલે જે કંઈ થયું, નવા સંકલ્પ સાથે તમારે આગળ વધવાનું છે। એક દિન આ ધરતી છે ને એ ભયથી મુક્ત થશે, સ્વર્ગનું નિર્માણ નહીં કરો, તમે નયા સંસારનું નિર્માણ કરો, નયા સમાજનું નિર્માણ કરો, નવી ઉપમાન બનાવો અને આપસમાં પરસ્પર પ્રેમ ભાવથી આગળ વધો અને એ રીતે તમે અહીંયા કામગીરી કરો। એ વાત મિત્રો ભીષ્મ પિતામહે યુધિષ્ઠિર અને પાંડવોને કહી હતી। આપણે ભલે જે કંઈ થયું હવે આગળ, પણ આપણે નવી શિક્ષણ નીતિ મિત્રો આવી, નવી એની સ્કિલ બેઝ એજ્યુકેશન, રોજગારલક્ષી આપણે શિક્ષણ મિત્રો આપતા રહ્યા હતા। રોજગારલક્ષી રોજગાર આપવા માટેનું શિક્ષણ, એ નવી એનઈપી મિત્રો આપણે શરૂઆત થઈ છે। આપણે લર્નિંગ કોર્નર આ વખત એસએસના માધ્યમથી સરસ આપણે જે પુસ્તકો પહોંચાડ્યા, લર્નિંગ કોર્નરના માધ્યમથી જે વ્યવસ્થા આપણે કરી છે, આવનારા સમયમાં આટલા વર્ષો પછી આપણા સન્માનીય દેશના પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબે જે નવી એનઈપીનું ઇમ્પ્લિમેન્ટ મિત્રો આપણે કરવા 4 વર્ષ થઈ ગયા, એનું આપણે એનાલિસિસ કરીશું હવે, પણ એમાં આપણે મિત્રો આગળ વધવાનું છે। સ્ટુડન્ટ સ્ટાર્ટઅપ ઇનોવેશન પોલિસી, વિદ્યાર્થીઓ નવું ઇનોવેશન કરે છે, નવું સંશોધન કરે છે વિદ્યાર્થીઓ। આજે આપણે કલા ઉત્સવ, આપણા જે કાર્યક્રમો થાય છે, વિદ્યાર્થીઓ કેટલું સંશોધન કરે છે, એમાં મારા ગુરુજનો આ વિદ્યાર્થીઓને ઘડતર કરવામાં, એમને માર્ગદર્શન આપવામાં જે કામગીરી કરી રહ્યા છે ને એ નાની સૂની નથી। એના માટે સ્ટુડન્ટ સ્ટાર્ટઅપ ઇનોવેશન પોલિસી SSIP એનું વિધાનસભામાં આપણા બજેટમાં પણ આપણે પ્રાવધાન કર્યું છે રાણા સાહેબ, એ આપણે સ્કૂલોમાં પણ, અને એનો આવનારા સમયમાં ઇમ્પ્લિમેન્ટ થાય કરી રહ્યા છે, અમારી કમિટી બની ગઈ છે। એટલે આપણા વિદ્યાર્થીઓ જે નવું સંશોધન કરશે, નવું કોઈક ઇનોવેશન કરશે, એને પણ સરકાર તરફથી પ્રોત્સાહન મિત્રો આપવામાં આવશે। એ આપણા બધાના ધ્યાનમાં મિત્રો આપવા બધા એ આગળ વધશે આપણા વિદ્યાર્થીઓ। નવી એનઈપીમાં સ્કિલ બેઝ એજ્યુકેશન એટલે બેકલેસ ને બધી વાત થઈ છે, હવે ધીરે ધીરે આપણે આગળ વધીશું, પણ એ નિર્માણ મિત્રો થશે। અને મોદી સાહેબે જે સંકલ્પ કર્યો છે 2047નો આપણું ભારત વિકસિત બને, દીક્ષિત બને, આગળ વધે, એના એ સંકલ્પને સાકાર કરવા માટે મારા ગુરુજનો એ દિશામાં મિત્રો આગળ વધી રહ્યા છે। રાષ્ટ્ર નિર્માણના કામમાં આપ સહયોગી બની રહ્યા છો અને એ દિશામાં આપણે આગળ વધીશું। નવી એનઈપી પ્રમાણે એની જવાબદારી જે છે એ બધી આપણા સિરે છે, શિક્ષક મિત્રોના સિરે છે, એ બખૂબી આપણે નિભાવીએ અને વિદ્યાર્થીઓમાં જે સ્કિલ જે છે, એવું કહેવાય છે કે ભાઈ સ્ત્રીઓમાં 72 કલાઓ અને પુરુષોમાં 64 કલાઓ જે છે, એ કલાઓ તો છે જ એનામાં પડેલી, પણ એની સુસુપ્ત અવસ્થામાં છે એને બહાર લાવવાનું કામ, એને ખીલવવાનું કામ એ મારા ગુરુજનો કરી રહ્યા છે। ત્યારે આ શિક્ષક દિનની પૂર્વ સંધ્યાએ એક આપણા પરિવારની બેઠકમાં આપણા જે પરિવારજનો મિત્રો બધા આવ્યા છે, તમારો મેં સ્વાગત કરી સરકાર વતી, માનનીય મુખ્યમંત્રી શ્રી અને આચાર્ય દ્રેવતજી આવતીકાલે પણ મળશે, શુભેચ્છા પાઠવશે। આપણા વિભાગ વતી તમામનું અમે સ્વાગત કરીએ છીએ, આવકારીએ છીએ। અને આ બી લગભગ આપણા 2019 ચાલુ કર્યું કે 17થી આ નવો કન્સેપ્ટ એક થયો કે ભાઈ જે શિક્ષક મિત્રોને જે સન્માન થાય, રાજ્ય કક્ષાએ એમનું પરિવાર સાથે મિલન થાય, મળવાનું થાય, ચર્ચા વિચારણા થાય, શુભેચ્છા મુલાકાત થાય, એ સરસ કન્સેપ્ટ મિત્રો આપણી સરકારે એનું આયોજનના ભાગરૂપે આપણે મળ્યા છે। ત્યારે તમારા બધાને ફરીથી હું ઢેર સારી શુભકામનાઓ પાઠવું છું અને આપના ક્ષેત્રમાં આપે જે સુવાસ, શિક્ષણની જે સુવાસ ફેલાવે છે એમાં ઉત્તરોત્તર વધારો થાય, એમાં આગળ વધો અને આનાથી હજી વિશેષ કંઈક કરો, એવી શુભેચ્છા સાથે મારી વાત કરું છું। બોલો ભારત માતા કી જય। ચિંતા અને ચિંતન કરી રહ્યા છે, માનવ ઘડતર અને સમાજ ઘડતર પ્રત્યે આપણું જે ઉત્તરદાયિત્વ છે એ પ્રત્યે આપણને જાગૃત કર્યા સાહેબ। નોટ ફ્રોમ ધી બુક, પોતાના
સંવેદનાસભર શિક્ષણ કાર્યના માધ્યમથી હજારો વિદ્યાર્થીઓને જીવન નંદનવન બનાવનાર શ્રેષ્ઠ શિક્ષકોને લાખ લાખ વંદન. આઝાદીના આ અમૃતકાળમાં માં ભારતીને પરમ વૈભવના શિખરો ઉપર બિરાજમાન કરવા માટે સૌ નાગરિકોનું યોગદાન જરૂરી છે, પરંતુ મારા ગુરુજનોનું યોગદાન અનિવાર્ય છે. અને એટલા માટે આજનો આ કાર્યક્રમ શિક્ષણ વિભાગ દ્વારા આયોજન કરવામાં આવ્યો છે. અને આ કાર્યક્રમમાં વિચાર ગોષ્ઠી માટે આપણી વચ્ચે જેમનું હમણાં જ આપણને પ્રેરક ઉદ્બોધન મળ્યું છે, કર્મ એ જ પૂજા, જેનો જીવન મંત્ર છે. શિક્ષકોને મળે છે ત્યારે માત્ર તેમના પ્રશ્નોને સાંભળે છે એવું જ નહીં, પરંતુ યોગ્ય સ્તરે એ પ્રશ્નોની વાચા પણ આવે છે. આવા કરુણાવાન આપણા કેબિનેટ મંત્રી પરમ આદરણીય ડૉક્ટર કુબીરભાઈ ડિંડોર સાહેબનું આપ સૌ વતી આજના કાર્યક્રમમાં ઉપસ્થિત રહી ને આપણને જે પ્રેરક ઉદ્બોધન આપ્યું છે, આપણને જે ચિંતન આપ્યું છે, એ બદલ હું હૃદયના ઊંડા ભાવથી એમનો આભાર પ્રગટ કરું છું. બીજા જ એવા આપણા માન્ય મંત્રી શ્રી પ્રફુલભાઈ પાનસેરિયા સાહેબ વચ્ચે ઉપસ્થિત રહી અને આપણને જે પ્રોત્સાહિત કર્યા છે બદલ હું આપ સૌ વતી સાહેબનો ખૂબ ખૂબ આભાર પ્રગટ કરું છું. આપણા શિક્ષણ વિભાગના સૌ સન્માનિત એચઓડીસ પણ આ પ્રસંગે ઉપસ્થિત રહી કાર્યક્રમની શોભા વધારી છે. એવા સૌ અધિકારીશ્રીઓ, આ કાર્યક્રમમાં જેનું આવતીકાલે શ્રેષ્ઠ શિક્ષક તરીકે સન્માન થનાર છે એવા સૌ 28 શિક્ષક મિત્રો, એમના સૌ પરિવારજનો સમયસર ઉપસ્થિત રહી એમને સન્માન સ્વીકાર્યું છે, એ બદલ પણ એમનો ખૂબ ખૂબ આભાર. આ કાર્યક્રમ તૈયાર કરવામાં જેમનું આપણને માર્ગદર્શન મળ્યું છે અમને, એવા અમારા પાઠ્યપુસ્તક મંડળના નિયામક શ્રી વિનયગીરી ગુસાઈ સાહેબ, શ્રી કમલેશભાઈ પરમાર, શ્રી મનીષભાઈ બધેકા અને સૌ અધિકારીગણ અને કર્મચારીગણ, એમણે આ કાર્યક્રમ સુંદર આયોજન કર્યું છે, એ બદલ એમનો પણ ખૂબ ખૂબ આભાર. આ કાર્યક્રમને જેમને ઉદ્ઘોષક તરીકે ખૂબ સુંદર કામગીરી કરી છે બંને ઉદ્ઘોષક શ્રી મનીષભાઈ અને બેન શ્રી કૃષ્ણાબેન, એ બંનેનો પણ હું ખૂબ આભાર માનું છું. અંતે આ કાર્યક્રમને સફળ બનાવવા માટે VSKના સૌ કર્મચારીગણ, સાહેબ કન્વીનર શ્રી અને એમનો પણ અત્રે ખૂબ ખૂબ આભાર માનું છું, આભાર પ્રગટ કરું છું. અંતમાં हजारों फूल चाहिए एक माला बनाने के लिए, हजारों फूल चाहिए एक माला बनाने के लिए, हजारों रंग चाहिए एक रंगोली बनाने के लिए. सिर्फ एक गुरु काफी है, सिर्फ एक गुरु काफी है बच्चों की जिंदगी स्वर्ग बनाने के लिए, बच्चों की जिंदगी स्वर्ग बनाने. अस्तु. भारत माता की जय. કાર્યક્રમને અત્રે પૂર્ણ જાહેર કરીએ છીએ.